करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। अथर्ववेद स्वरूप साक्षात वेद नारायण ने प्रणाम। गिरनार क्षेत्र में ए विलसी रहेली ए तमाम दिव्य चेतनाओं ने प्रणाम। पुण्य श्लोक पूज्य बापू, भगवती स्वरूपा पूज्या मातृश्रीना चरणों में वंदन। श्रौत यागमा जेने ब्रह्मा तरीकेનું પદ મળે એવા અથર્વેદી પ્રપાઠકોને વંદન। બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો એવા સારસ્વતો તથા વેદ નિષ્ઠા હૃદયસ્થ કરી પધારેલા તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી। વેદ એ પરમાત્માની વાણી છે અને એ પરમાત્માની વાણી આપણે પૂર્વમાં કહ્યું એમ આકાશમાં આપણે છોડી દીધી છે અને જે આકાશમાં છોડી દીધી છે એટલે એ આકાશના વાઇબ્રેશનો સુરત સુધી પણ પહોંચ્યા અને જામનગર સુધી પણ પહોંચ્યા। એટલે પંડિતો પધાર્યા છે સુરત અને જામનગરથી। પ્રણામ કરું છું, વંદન કરું છું। એમાં એક ખાસ કરીને જામનગરમાં જેમનું ખૂબ સારું નામ છે કર્મકાંડ જગતમાં, ભાઈ યોગેશભાઈ આદિ પંડિતો પધાર્યા છે, વંદન છે એમનું। અહીંયા આજે અથર્વવેદના જે અથર્વવેદની અંદર મેં પૂર્વ પણ ચર્ચા કરી હતી કે અથર્વવેદની અંદર રોગ નિવારણ માટેની આખી વ્યવસ્થા છે। એક આખો એક ભાગ પણ છે જે તંત્રનો ભાગ છે। પણ આજે આપણે રોગ નિવારણ સૂક્તના મંત્રો 2 જોયા હતા અને છેલ્લે મંત્રે આપણે રોકાઈ ગયા હતા। આપણે છેલ્લે ચર્ચા કરી એ ચર્ચા કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરની કરી હતી અને આ ત્રણેયની ચર્ચા કરીને પછી આપણે છેલ્લે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે એમનો અલગ અર્થ કર્યો હતો। ગવામ ઇન્દ્રઃ ઇતિ ગોવિંદઃ, ગવામ ઇતિ ઇન્દ્રિયાણામ ઇન્દ્રઃ ઇતિ ગોવિંદઃ। જે ઇન્દ્રિયોનો પણ ઇન્દ્ર એટલે સ્વામી છે, ઇન્દ્રિયાણામ ઇન્દ્ર એટલે આત્મા। તું આત્મા પરક બન। જો આત્મસ્થ તું નહીં થા તો તું આ એક શરીર છોડીને જાય। કાલો સ્થૂલ શરીર છોડી દીધું, પણ કારણ શરીર ને મહાકારણ શરીર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમારે વારંવાર જન્મ લેવા પડશે। પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ક્રિયા થશે। તમારે છોડવાનું છે એ શરીર ક્યું છે? એ કારણ શરીર છૂટી જશે તો સૂક્ષ્મ શરીર એમનેમ છૂટી જશે, સૂક્ષ્મ શરીર છૂટી જાય તો એ સ્થૂલ શરીર એમનેમ છૂટી જશે। આજે પણ મુક્ત પુરુષો છે, આ બધા શરીર હોય તો એ મુક્ત અવસ્થામાં રહેવાવાળા છે। કારણ શરીર છોડવા માટે તમારે પ્રકૃતિનું આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી બનેલું શરીર છે। જે પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણનો સમુદાય, એનો સૂક્ષ્મતમ કણ એટલે એમને કહી શકાય
કારણ શરીર, જેને કહેવાય પ્રકૃતિ. આ કારણ શરીરને છોડવા માટે, ત્રિગુણાતીત થવા માટે, જે ત્રિગુણાતીત છે એનું મહાદેવજીનું ત્રંબકં જજામહે. છેલ્લી ચર્ચા આપણે આ કરી હતી. પણ જે મંત્ર છે એ મંત્રને આપણે છોડી દીધો હતો. એ રોગ નિવારણ સૂક્તનો છેલ્લો મંત્ર, 7મો મંત્ર, વેદપાઠીઓના જ મુખે, જેમણે ગુરુમુખામ કરેલો છે અથર્વવેદ, અને એ જ ગુરુમુખથી જેણે પોતાના જીવનમાં ધારણ કરેલો છે ને એનું જે સતત પારાયણ કરે છે, સવારમાં એમનું પારાયણ થાય છે, એ બ્રહ્મા સ્ત્રૌત યાગમાં અથર્વેદીઓને બ્રહ્મા તરીકે બેસાડવામાં આવે. એવા બ્રહ્મા પદને અલંકૃત કરવાવાળા, બ્રહ્મ પદેન અલંકુર્વાણમાનાઃ એતે વિદ્વજ્જનાઃ સંતિ ચેત પ્રાર્થયામિ મંત્રસ્ય પારાયણમ ભવેત. હરિ ઓમ. હસ્તાભ્યામ દશો શાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી અનમયિતનુભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ ત્વાવિમૃગામસી. હરિ ઓમ. ઓમ હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી અનામયિત્નાભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ ત્વા ભીમૃષામસી. કાલે આપણે આ મંત્ર ઉપર ચર્ચા કરી હતી. હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી અનામયિત્નુભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ ત્વા અભિમૃષામસી. આના પર ચર્ચા કરીને મેં છોડી દીધી હતી. પણ અહીંયા દશશાખાભ્યામ હસ્તાભ્યામ, 10 શાખાઓ એટલે આ 10 આંગળીઓ. દશશાખાભ્યામ હસ્તાભ્યામ, આ બંને હાથો દ્વારા 10 આંગળીઓ દ્વારા જીહ્વા વાચ, આ જીહ્વા એટલે વાગ ઇન્દ્રિય, વાચ એટલે એના શબ્દ દ્વારા, પુરોગવી આગળ ચલાવીને, જીભને પહેલા ચલાવવાની પછી હાથને ચલાવવાના. પુરોગવી એ જીહ્વા ઇન્દ્રિયને, વાણીને, શબ્દને આગળ ચલાવી અનામયિતનુભ્યામ, અનામય એટલે નિરોગી થવા માટે, એટલે અનામયિતનુભ્યામ આરોગ્યના હેતુ માટે, અભિમૃષામસી, અભિતઃ સંસ્પૃષ્ટ એટલે ચારે તરફથી, સંસ્પૃષ્ટ અભિમૃષામસી એટલે બંને હાથોથી હું સ્પર્શ કરું છું. રોગીને કહે છે. આપણે કાલે જોયું પહેલાં વહેલા, જે પાપી છે એને જ રોગ થાય છે. રોગ થવાનું મૂળ કામ પાપ છે. પાપમાંથી કેમ નિવૃત્ત કરવો એ મંત્રમાં જોયું. મનોવૈજ્ઞાનિક રીતે મનથી આ બધું કેવી રીતે દૂર કરવું, પ્રાણ અને અપાન નામના વાયુથી નિરોગી કેમ બનાય એની પદ્ધતિને, હવે સૌથી મોટી પદ્ધતિ મારે યાદ કરવા પડશે વિશુદ્ધાનંદજીને. વિશુદ્ધાનંદજી અમારે વારાણસીમાં થઈ ગયા. વિશુદ્ધાનંદ કાનન એ એવું કહેતા કે ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે, અને એ ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ સંતની ભવિષ્યવાણી હતી ને. એ યુદ્ધ પરમાણુ યુદ્ધ હશે. અત્યારે જેને કહેવાય વોર ચાલુ થઈ ગઈ છે, જેને કહેવાય જૈવિક યુદ્ધ. અત્યારે અત્યારે આપણે જેમાંથી પસાર થઈ રહ્યા એક પ્રકારનું યુદ્ધ જ છે. આ જે વાયરસ છોડવામાં આવ્યો છે એક પ્રકારની વોર, એક પ્રકારનું યુદ્ધ છે આ. અને એમણે કહ્યું કે ભવિષ્યમાં આ યુદ્ધો થશે, એ વૈશ્વિક યુદ્ધ, ત્રીજું વિશ્વયુદ્ધ થશે, અને ત્યારે પરમાણુ યુદ્ધ હશે. ખબર પણ નહીં પડે માણસોને. લોકો એટલા બધા મરી જશે, કરોડોની સંખ્યામાં લોકોના મૃત્યુ થશે. ત્યારે એક પણ હોસ્પિટલ જવા માટેનો સમય નહીં હોય, હોસ્પિટલ પણ ખાલી નહીં હોય. જ્યારે એમને મેં વાંચ્યા ત્યારે આ ઘટનાઓ થઈ એટલે મને એવું લાગતું હતું વચ્ચે વચ્ચે કે આ ક્યાંક આવું તો નથી ને. હોસ્પિટલો બધી ફૂલ હોય, અને એમની સાથે સાથે ઔષધિઓ ક્યાંય મળશે નહીં, દવાઓ ક્યાંય મળશે નહીં. ત્યારે શું કરવું એમણે બતાવ્યું છે કે પ્રાણ શક્તિથી તમે બીજાને બરાબર કરી શકો. ત્યારે તમારી પાસે તમારી જ પ્રાણ શક્તિના સંચારથી તમે કોઈને બચાવી શકશો. એ પદ્ધતિ એટલે આ મંત્ર બતાવ્યો છે. હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી અનામયિતનુભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ ત્વામ
અભિમૃષામસી. અભિમૃષામસી એટલે હું બંને હાથ દ્વારા તમારા આરોગ્ય માટે હું 2 કાર્ય કરું છું. પહેલાં તો 2 હાથ તમારા શરીરને આમ સ્પર્શ કરું છું, અને સ્પર્શ કરવાથી બીમારીઓ દૂર થઈ જાય. ખાલી સ્પર્શ કરવાથી નહીં, અત્યારે બધા રેકીથી બધા કરે છે, પણ મને માફ કરે રેકીવાળા લોકો. રેકી એક આધ્યાત્મિક અભ્યાસ પદ્ધતિ છે, જેમનો વિકાસ 1922માં થયો હતો. જાપાનના એક વ્યક્તિએ આનું સંશોધન કર્યું છે, જેનું નામ છે મિકાઓ અસુઈ. એમનું નામ છે, જાપાનના છે આ મિકાઓ અસુઈ. અને એમણે તણાવ દૂર કરવા માટે, માનસિક તણાવ હોય દૂર કરવા માટે ઉપચાર સંબંધી આ બધી વિધિઓ દ્વારા એણે જ રેકી એમ શબ્દ આપ્યો છે. આપણે સમજીએ કે રેકી ચીનથી છે, ચીનથી નહીં, જાપાનથી છે. જાપાનથી ચીનમાં આવ્યું ને ચીનથી અત્યારે પાછું આપણી પાસે આવ્યું. મૂળ ઉદ્ગમ સ્થાન ઇન્ડિયા છે. આ મંત્ર છે. આજે એવા કેટલા બધા મંત્રો છે, જે મંત્રોથી શું શું થઈ શકે. આપણે શા માટે માળા ફેરવીએ છીએ, શા માટે ગળામાં માળા ધારણ કરીએ છીએ, કેની માળા ધારણ કરી શકાય, એનાથી શું થાય. નાના બાળકોને આંખમાં આંજણ શા માટે આંજવામાં આવે, નાના બાળકને કાળું ટપકું શા માટે, અથર્વવેદમાં છે. આંજણનું ટપકું કરવું જોઈએ. મોટા ભાગની વાતો વેદમાંથી પ્રસારિત થઈ છે. રેકીનો મતલબ થાય રે એટલે વૈશ્વિક, રે એટલે પરમાત્મા, અને કી એટલે ઉર્જા. પરમાત્માની ઉર્જા એટલે રેકી, વિશ્વની સર્વવ્યાપી ઉર્જા એટલે રેકી. અને એક રેકી કેવી રીતે આપી શકાય? રેકીનો નિયમ છે. રેકી 2 રીતે આપી શકાય. એક હાથથી આપી શકાય ને એક શક્તિપાત બોલીને આપી શકાય. અમારે વેરાવળમાં છે એક બેન, એણે રેકીનો અભ્યાસ કર્યો. અમે એમને મળવા જતા, એ મારા ઘરે પણ ખૂબ આવતા. મેં એમને પૂછ્યું કે તમે આ રેકીનો અભ્યાસ તમે ક્યાં કર્યો છે ને કેવી રીતે કર્યો? કે 15 દિવસમાં રેકી શીખી જવાય. એણે રેકી શીખી, બધાને શક્તિપાત પણ એ ફોનમાં આપે. પછી મેં એમને કીધું કે હું એમનેમ શીખાવીને રેકી આપી શકું. એક દિવસ મેં એમને કીધું કે હું એમનેમ રેકી આપી શકું, તમે કોર્સ કરવા ગયા છો, હું એમનેમ આપી શકું. પછી મેં એમને કહ્યું કે જો તમે રેકી તમે કરતા હો ને તમે પોતે તપસ્વી નથી, તમે મનથી, વચનથી, કર્મથી તમે પવિત્ર નથી, તમારું ભજન નથી, તો રેકી કંઈ કામ ન આવે. ગમે એટલું શીખેલું હોય તો શું આ કામ આવે? તમારું ભજન કામ આવે. એ ગાયત્રી મંત્રના જપ સતત કરતા અનુષ્ઠાની એ બેન છે. એટલે મેં કીધું એ તમારું ભજન છે, એ ભજનના માધ્યમથી આ બધું થાય છે, નહીં કે રેકી. ભારતમાં હજારો વર્ષ પહેલા સ્પર્શ ચિકિત્સા હતી. એ સ્પર્શ ચિકિત્સા એટલે રેકી. એને પરિવર્તન કરી નાખવામાં આવ્યું છે. અથર્વવેદમાંથી, આ જ અથર્વવેદમાંથી ભગવાન બુદ્ધે વેદોનું ખંડન ચોક્કસ કર્યું છે, પણ ભણ્યા વિના ખંડન કેમ થઈ શકે? આ અથર્વવેદના આ જ મંત્રથી એમને ખબર પડી ગઈ છે કે સ્પર્શ ચિકિત્સા થઈ શકે. હાથથી અને વાણીથી ઉર્જા આપી શકાય છે. એ તિબ્બતમાં બધા ભિક્ષુઓને શીખવાડી આ જ વિદ્યા ભગવાન બુદ્ધે. એ બધા ભિક્ષુઓ તિબ્બત ગયા, ચીન ગયા, જાપાન ગયા, એમ બધામાં જતી રહી, પછી વચ્ચે લુપ્ત થઈ ગઈ. તો પાછી આને કેમ પ્રાપ્ત થઈ? મેં આપને પૂર્વમાં જણાવ્યું હતું. કોઈ પણ વિદ્યા હોય કે કોઈ પણ વાત હોય, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એવા માટે છે. 28 વ્યાસો થયા છે અત્યારે. જાતુકર્ણ્ય અને જાતુકર્ણ્ય પછી જે કૃષ્ણ દ્વૈપાયન છેલ્લા વ્યાસ થયા અત્યારે આ દ્વાપરના. 28મો આ કલયુગ ચાલે, એટલે એના પહેલા 28 વ્યાસો જતા રહ્યા છે. અને 28 વ્યાસો જતા રહ્યા, એ બધાએ આવું ચિંતન કર્યું કે આવું આમ શું કરશું, આના માટે આમ શું કરવું જોઈએ, જગત માટે શું કરવું. એ વિચારો જે કર્યા ને, એ વિચારો જતા રહ્યા. વિચારો તરંગોના માધ્યમથી ઉપર જતા રહ્યા અંતરિક્ષમાં. અને અંતરિક્ષમાં એ ત્યાં સુધી રહે જ્યાં સુધી એને કોઈ પકડનારો ન હોય. અને એને પકડવા હોય તો તમારે ખુલ્લા મેદાનમાં આમ 2 હાથ આમ ખાલી કરીને હું ખાલી છું, 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 આવો અનુભવ કરો. તમે ખાલી થવાનો અનુભવ કરો એટલે એ જ સમયમાં વિચારો આવી જાય. તમને ઓચિંતો વિચાર આવી જાય, હું મોબાઈલ બનાવી નાખું, હું આ કરું. અસાધારણ વિચાર ત્યારે જ આવે કે તમે ખાલી થઈને બેઠા હોય, કોઈ આજુબાજુમાં હોય નહીં, તમે બહાર ઓલા ઓટલે બેઠા હોય, કંઈ ક્રિયા ન હોય, મોબાઈલ પણ સ્વિચ ઓફ હોય, તમારી પાસે કંઈ બીજું કંઈ હોય, કોઈ બોલાવવાળું નહીં, એકલા બેઠા હોય, ત્યારે ઓચિંતો તમને વિચાર આવે કે લે ફલાણા વ્યક્તિના 3500 રૂપિયા દેવા તો બાકી રહી ગયા. આ ઓચિંતો વિચાર ક્યાંથી આવ્યો? અંતરિક્ષમાંથી. તમે એનું વિચારતા પણ નહોતા, ઓચિંતો તમને વિચાર આવ્યો.
તમને ઓચિંતો વિચાર આવ્યો કે હું આનો વ્યવસાય કરું તો ઓચિંતો, અહીં એવું કોઈ માહોલ છે નહીં, એવી કોઈ વાત નથી થઈ. એ અસાધારણ વિચાર અંતરિક્ષમાંથી આવે. ઋષિઓએ આવા વિચારો છોડી દીધા છે. અત્યારે જેટલા લોકો નવા સંશોધન કરી, અમેરિકા હોય, જાપાન હોય કે ગમે તે હોય, હું એટલું કહી શકું કે ઋષિઓના વિચાર હતા, અંતરિક્ષમાં જતા રહ્યા ને પછી જ્યાં ખાલી હતા એને મળ્યા છે. આપણે મેળવવા આવે ઋષિના વિચારો તો ખાલી થવું પડે. એટલે કુછ દિન તો ગુજારો અરણ્ય મેં, ક્યાંક થોડાક દિવસ તો જંગલમાં ગુજારો. કમસે કમ બીજું કંઈ ન કરો તો કંઈ નહીં, પણ આમ હાથ રાખીને ઉભા રહ્યો કે હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. અને ગિરનાર ઉપર આમ હાથ રાખીને ઉભા હોય કે હું ખાલી છું, તો ઢગલો થઈ જાય વિચારોનો. હું જે આમાંથી કંઈ વાંચું છું એ મને સવારમાં જાગું ગયા તો વિચારોનો થોથ આવી જાય. એમ રાત્રે હું 1-2 વાગ્યા સુધી સૂતો નથી, રૂમમાં જ હોઉં છું. એના માટે બહાર નીકળવાની જરૂર નથી. વિચારો બાપાએ જેટલા વિચારો છોડ્યા હશે ને એ અંતરિક્ષમાં સીધા અહીંયા આવી જાય. કહેવાનો ભાવ એ છે કે આખી આને કહેવામાં આવે છે અદ્રશ્ય ઉર્જા. અદ્રશ્ય ઉર્જા છે, એ અદ્રશ્ય ઉર્જાને તમે પ્રવાહિત કરી શકો છો. ઉર્જા જીવિત પ્રાણીઓમાં પ્રવાહિત થઈ શકે. વ્યક્તિ જીવિત હોવું જોઈએ, પ્રાણી જીવિત હોવું જોઈએ, એમાં તમે પ્રવાહિત કરી શકો પોતાની ઉર્જા. અને આ વૈશ્વિક ઉર્જા જેને કહેવાય પ્રાણનો પર્યાયવાચી છે, જેને કહેવાય એટ્યુનમેન્ટ, એન્સિએન્સન, જેને કહેવાય શક્તિપાત. જે વ્યક્તિ હોય એનાથી 5 ઇંચના ઘેરામાં એની ઉર્જા રહેતી હોય, 5 ઇંચના ઘેરામાં. આ ઉર્જામય આને શરીર કહેવાય, જેને આપણે અત્યારે મનોમય શરીર કહીએ છીએ, જેને આપણે ઓરા કહીએ છીએ અંગ્રેજીમાં. મન વચન કર્મથી તમે પવિત્ર હોવ તો એટલી બધી ઓરાઓ તમારી અંદર આવી જાય કે કોઈ પણ વ્યક્તિ તમારી બાજુમાં આવે, અસ્વસ્થ વ્યક્તિ આવે તો એ સ્વસ્થ થઈ જાય. એટલે તો આપણે કહેતા હાલો ફલાની જગ્યાએ દર્શન કરી આવીએ, સારું થઈ જાય. ત્યાંની ઓરા એવી હોય. એ ઓરા એની બાજુમાં તમે આવો ત્યાં એની ઓરા તમને આમ સ્પર્શે. જો જાગૃત વ્યક્તિ હોય તો એને ખબર પડી જાય કે આની ઓરા મને સ્પર્શે છે. એક જ સેકન્ડમાં ખ્યાલ આવી જાય. તમને ક્યારેક અનુભવ થાય કે તમારી રૂવાટીઓ ઊભી થઈ જાય, સમજવાનું કોઈ એવી નજીકમાં ઓરાઓ છે. હવે એ ઓરા, એ તમારા રૂવાટી કેવી ઊભી થાય, એ સારા કે નરસા ઓરા છે, એ તમને પોતાને ખ્યાલ હોવો જોઈએ. એ શરીરની ઉર્જા સ્વસ્થ માનસિક વાળાની બાજુમાં રહો તો એ ખ્યાલ આવી જાય, નબળો વ્યક્તિ હોય તે ખ્યાલ આવી જાય. શરીરમાં ઉર્જાના કેન્દ્ર ઘણા છે. સકારાત્મક ભાવના તમારી અંદર જો ઉત્પન્ન થાય તો સમજવાનું કે આ સામેવાળો પુરુષ છે એ સકારાત્મક છે. તમે જેની બાજુમાં બેસો ને તમને ગમે પણ નહીં 5 મિનિટ, સમજી જવાનું કે આમની ઓરા કેવી છે. રેકી જેને કહેવાય હિલિંગ, રેકી આખું હિલિંગ ઉપર ચાલે. પરમાત્માની ઉર્જા. અને એ ઓ અસુઈએ જ્યારે આ શોધ કરી એ પર્વત ઉપર આ રેકીની, આજે પણ અથર્વવેદના આ જ મંત્રનો ઉલ્લેખ કમલ સૂત્ર નામનો ગ્રંથ છે, જે ભગવાન બુદ્ધે લખ્યો હતો. આ કમલ સૂત્ર નામના ગ્રંથમાં વાણીથી અને શરીરના હાથોથી ઉર્જા બીજામાં સંચારિત કરી શકાય એવો ઉલ્લેખ છે. આપણે વિચાર કરવો જોઈએ કે હું ભગવાનના મંદિરે જાઉં, ત્યારે ભગવાનના મંદિરે જાઉં, હું પૂજા પાઠ કરવા માટે બેસું, ત્યારે હું શા માટે આસન ઉપર બેસું? તમારા શરીરમાં તમે બોલો, મંત્ર બોલો, ત્યારે તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. યજ્ઞમાં તમે આહુતિ ન આપી શકો એમને બોલ્યા વિના કંઈ. આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે બ્રાહ્મણો ઊભા કરી દે બધાને, યજમાનને પૂજા થઈ જાય પછી કે હવે યજ્ઞમાં ખાલી બ્રાહ્મણો જ બેસશે. લઘુરુદ્ર તમારા ઘરે થતો હોય, લઘુરુદ્રમાં 11 બ્રાહ્મણો આવ્યા હોય ને 11 બ્રાહ્મણો બેસે હોમ કરવા માટે. અતિરુદ્રમાં પણ જે યજમાનો હોય એને હટાવી નાખવામાં આવે. એ જ હવનમાં બેસે અતિરુદ્રમાં, એ જ મહારુદ્રમાં બેસે, એ જ વિષ્ણુયાગમાં બેસે, જે એ મંત્રો જાણતા હોય. એટલે જ 11 બ્રાહ્મણો બેસે. 11 બ્રાહ્મણો 11 વખત એનો હોમ કરે એટલે 121 વખત થાય. એ બ્રાહ્મણ બોલે ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતો તૈખવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ સ્વાહા. એટલે એ બોલે, એ વાણીથી એના શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. અને ઉર્જા ઉત્પન્ન થાય એટલે 4 જગ્યાએથી બહાર નીકળે. એમાં સૌથી વધારે જો ઉર્જા બહાર નીકળતી હોય તો એ હાથથી નીકળે છે. હાથમાંથી એટલી બધી ઉર્જા નીકળે કે એની કોઈ સીમા નહીં. એટલે તો આપણે માથા પર હાથ મુકાવીએ છીએ ઉર્જા સિદ્ધિ ગ્રહણ કરવા માટે. આપણા પગમાંથી ઉર્જા નીકળી જાય, પગની આંગળીઓ છે એટલે તો પગની આંગળીઓ બધા પગે લાગે છે. આ કપાળ અડાડવાનું હોય, સીધી ઉર્જા એની આવી જાય. એટલે શિષ્ય ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરે. એટલે તો આપણે પલોઠી વાળીને બેસીએ છીએ.
આમાં બેસવાની વ્યવસ્થામાં તમને પગ લાંબા કરીને તો કોઈ અનાદર ન થાય, પણ તમારી ઉર્જા જતી રહે, એ પાકું છે. તમે આસન વિના ન બેસો એનો મતલબ તમારી ઉર્જા ન જતી રહી. તમે સાંભળો છો એ તમારા કાનથી ઉર્જા પ્રવેશ કરે છે. તમે ચિંતન કરો છો, ભલે કંઈ મંત્ર બોલા ચિંતન કરો છો, એક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઉર્જા જેમ તેમ ન જતી રહી એટલે પલોઠી વાળીને બેસાય. અને એ પલોઠી વાળીને બેસાય. ઘણા બધા આપણે મંદિરે જાય તો આપણે હાથ આમ કરી રાખીને બધી આખી સ્તુતિ આમ હાથ આમ રાખીને રાખીએ. આ હાથ અહીંયાથી બેન્ડ વળી ગયા છે, હાથમાંથી ઉર્જા નીકળવી બંધ થઈ જાય, એ સ્ટોરેજ થાય. આંખ બંધ કરી જાય, ભગવાનના મંદિરની સામે બેઠા છે, આંખ ખોલવાની હોય ત્યારે મૂર્તિ જોવાની હોય, પણ આંખ બંધ કરી આંખમાંથી પણ ઉર્જા નીકળી જાય. આપણે પ્રત્યક્ષ મહાભારતમાં દાખલો છે, ગાંધારી આંખમાંથી ઉર્જા નીકળી, સ્ટોરેજ થઈ હતી જે શક્તિ, ખોઈલી છોકરો લોખંડનો બની ગયો. મુજકુંદે એટલા સમય સુધી આંખો બંધ રાખી, મુજકુંદે આંખ ખોલી, સીધો કાલયવન બળીને ભસ્મ. આ છે આંખની ઉર્જા. આ જાદુ ટોણા કરવા માટેમાં આંખનો સૌથી મોટો ઉપયોગ થાય છે. આ છે એનો ભાવ છે. અથર્વવેદમાં મંત્ર વિદ્યા આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર કૃત્યનો પ્રયોગ કરવામાં આવે ત્યારે 4 વસ્તુથી પ્રયોગ થાય છે. 1 આંખથી થાય છે, બીજું મનથી થાય છે, ત્રીજું મંત્રથી થાય છે, અને ચોથું તપસ્યાથી થાય છે. બીજા ખંડમાં 7મા સૂક્તના 5, 6 ને 7 આ મંત્રો છે. એ આખા જાદુ ટોણા માટેનો પણ આ વેદમાં આનો પણ ઉલ્લેખ છે. આ તો અનંત છે ભાઈ, બધું એમાં સમાઈ જાય. કર સબકો પ્રણામ તુજકો પ્રભુ રખે, તુજકો રામ રખે. એક જગ્યાએ કોઈ વ્યક્તિએ બોલ્યું કર સબકો પ્રણામ તુજકો અલ્લાહ રખે, તો લોકો નારાજ થઈ ગયા કે આને અલ્લાહનું નામ કેમ? પણ અમારો રામ એટલો બધો વિશાળ છે કે એમાં જીસસ ક્રાઇસ્ટ રહીને અલ્લાહ રહી. એટલા બધા મોટા છે અમારા પરમાત્મા. આ મહાદેવના મંદિરોમાં આજે પણ બધાને આવવાની છૂટ છે. એનો મતલબ છે કે આટલી વિશાળતા છે. અહીંયા મૂળ વાત એ છે કે જ્યારે રેકી, જેને કહેવાય હિલિંગ, આ મિકાઓ અસુઈ જ્યારે 1922માં જ્યારે એ વ્યક્તિએ આનું સંશોધન કર્યું ત્યારે એના જીવનમાં જાપાનમાં કુરિયા નામનું એક પર્વત છે. કુરિયામાં એ પર્વત ઉપર એ 21 દિવસ સુધી ઉપવાસ રાખીને રહ્યો આ વ્યક્તિ. કાંઈ પણ લીધું નહીં, 21 દિવસ સુધી ઉપવાસ. અને એ સતત ને સતત આવી રીતે હાથ રાખીને બેઠો છે, ખુલ્લામાં હાથ રાખીને બેઠો છે. ને એમાં એને આ વિચાર આવ્યો કે આવી રીતે જો મને અનુભવ થાય છે અત્યારે, તો જો મને આ હિલિંગ મળી શકતી હોય તો એ હિલિંગને હું ક્યાંક પ્રવાહિત પણ કરી શકું. અને એણે આ રેકીનું સંશોધન કરીને અત્યારે જે રેકી છે એ જે આના નામથી બોલાય છે, એ મિકાઓ અસુએ 21 દિવસ સુધી સાધના કરી હતી. તમે સાધના વિનાના રેકી જો તમે એમ વિચાર કરો કે હું શક્તિઓનો સંચાર કરું તો ન થઈ શકે. શક્તિઓનો સંચાર કરવા માટે પ્રાણ શક્તિ ચેતના ઉપર 11 ગ્રંથો લખાણા છે. પ્રાણ શક્તિની ચેતના કેવી છે, આને કહેવાય પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ. આપણા છે 11 ગ્રંથો. બૃહદારણ્યક ઉપનિષદમાં જ છે, પ્રાણો વે બલમ પ્રાણો વે અમૃતમ આયુર્નઃ પ્રાણ રાજા વે પ્રાણ. બૃહદારણ્યક ઉપનિષદ કહે પ્રાણો વે બલમ, પ્રાણથી મોટું બળ બીજા કોઈમાં છે જ નહીં. પ્રાણો વે અમૃતમ, પ્રાણ અમૃત છે. આપણે જમાડવા સમય આમ કરીએ ને, આમ હાથ રાખજો, પછી આ 2 આંગળી કરીને ભૂદેવો કે આ 2 આંગળી અને આ અંગૂઠો છે એનાથી પ્રાણાએ સ્વાહા કરો. એ તો બધાને ફાવતું ન હોય એટલે આમ કહી દે કે આમ કરી નાખો, પણ ખરેખર આ 2 આંગળીને અંગૂઠાથી આને પ્રાણાય કહેવાય. એક વખત તો 2 આંગળીને આમ અંગૂઠામાં ઘસો થોડીક વાર માટે, તમને થવા મળશે કે પ્રાણ નામની મુદ્રા મારી બરાબર છે. આ વચ્ચેની 2 આંગળીને આ અંગૂઠો અપાન નામની મુદ્રા છે. અપાનાયમાં આમ કરવું પડે, આમ તમે આ ઘસો અપાનાયમાં, એટલે એ સમયે અપાન નામનો વાયુ તમને ખબર પડવા મળશે, અનુભવ કરો એટલે થોડીક વાર જ. એના પછી વ્યાન નામનો વાયુ, જેના વિશે આપણે પ્રાણ અપાન વાય 10 પ્રાણ વિશે આપણે કાલે સાંભળી ગયા, એટલે આ વ્યાન નામનો વાયુ છે, એ બરાબર થાય. છેલ્લી અને પહેલી ઉદાન નામનો વાયુ છે. ઘસો એટલે તમને અનુભવ થવા માંડે એ ઉર્જા કેવી રીતે સંચારિત થઈ શકે. અને સમાનાય, આ 4 આંગળીનો અંગૂઠો, આ સમાનાયથી તમને ખબર પડવા માંડે કે એ ઉર્જા એના સ્થાનો ક્યાં છે. મારે કહેવું નહીં પડે, કાલે મેં કીધું નાકથી અહીં કંઠ સુધી, નાકથી અહીં હૃદય સુધી પ્રાણ આવે. અપાન છે એ નાભીથી પગ સુધી અપાન આવે. મારે કહેવું નહીં પડે, તમે આ કરશો તો ઓટોમેટિક ખ્યાલ આવશે. આ હાથની મુદ્રાઓ છે જેના કારણે શરીરમાં ઉર્જાઓ ઉત્પન્ન થાય, એ સ્થાન પ્રજ્વલિત થઈ જાય.
એ શાનની ઉર્જાઓ ક્રિયાન્વિત થઈ જાય. આમ તમે ભગવાનને જમાડો, એને જમાડી લો કે તમે રાજીના રેડ થઈ ગયા હોય. એટલે આપણે જોજો, ભગવાનને જમાડી લે પછી યજમાનનો ચહેરો જોજો. મેં માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું છે ને. અમે તો જ્યાં જાય તો અમે તો કહીએ જ, ડાબો હાથ આમ રાખો, શા માટે આમ રાખો એ સમજાવીએ. આંખો બંધ રાખો, શા માટે આંખો બંધ રાખવી એ પણ. આંખો બંધ કરે તો એ ઓરાનો અનુભવ થાય ને, આંખો ખુલ્લી હોય ત્યાંથી અનુભવ કરીશું. એક વખત તમે સાંભળો તો ખરા આંખ બંધ કરીને કથા, તમને લાગે કે ઉર્જા મારામાં ઉતરી ગઈ છે. આંખ બંધ કરીને કથાનો એવો આનંદ છે. એટલે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ આંખ બંધ કરીને કથા કરતા, એને લાલાનો અનુભવ ત્યાં થાય. મારો લાલો, મારો લાલો, મારો લાલો. એમ નહીં, આંખ બંધ કરે તો ત્યાં ઠાકોરજી ન હોય, બાલ મુકુંદજી, તો એ લાગે કે બાલ મુકુંદજી અહીં છે. આંખ બંધ કરો, તમને અનુભૂતિ થવા માંડે. એ જ અનુભૂતિ પછી સત્યમાં પરિવર્તિત થાય. કારણ કે ખોટી અનુભૂતિઓ કોઈ દિવસ ખોટી હોતી જ નથી. એટલે અહીંયા આ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ મુદ્રાઓ છે એ તમારા શરીરને બરાબર, એનો મતલબ છે ઉર્જાઓ સૌથી વધારે આ પગમાંથી નીકળે છે, હાથમાંથી નીકળે છે, આંખમાંથી નીકળે છે, ને અહીંયા બ્રહ્મરંધ્રમાંથી નીકળે છે. એટલે બ્રહ્મરંધ્રમાં ગોક્ષુર પ્રમાણમ, ગાયની ખરી જેવડી ચોટી રાખવી જોઈએ. અને પછી એ ચોટીને આમ ગાંઠ વાળી નાખે એટલે એના શરીરમાંથી ઉર્જા નીકળે જ નહીં. બાકી તો એ છિદ્ર બધા એકદમ પેક થઈ જાય. છિદ્ર પેક થઈ તેમાંથી ઉર્જા, બાકી છિદ્રોમાંથી પણ ઉર્જા નીકળી જાય છે. અને બ્રહ્મરંધ્રમાં ચોટી તમે તાણીને બાંધી દો એટલે આખા શરીરની જે ઉર્જાઓ છે એના બધા છિદ્રોથી બધા છિદ્રો પેક થઈ જાય. એટલે પૂજા સમયે ચોટી બાંધવી જ પડે. શિખાબંધનમ મંત્ર છે એનો. સાધના કરવા સમયે ચોટી રાખી, તમે ચોટી નથી રાખતા તો ઉર્જા તમારા શરીરમાં છે જ નહીં, એમ સમજો. આપણે ચોટી રાખીએ સાધુ સંતો એટલે જટા રાખીએ. મેન મથાળું જ આ છે ઉર્જાઓનું, આ મુખ્ય. એટલે મૂળ વાત એ છે કે ઘરેડ નામની સંહિતા છે, ઘરેડ સંહિતા. અને એક પુસ્તક છે હઠ યોગ પ્રદીપિકા. જે વાંચવાના શોખીન હોય એમને આ ગ્રંથો વાંચવા જોઈએ. એમાં લખ્યું છે હાથથી 60 હસ્ત મુદ્રાઓ છે. હાથની 60 મુદ્રાઓ છે અને એ 60 મુદ્રાઓથી રોગોને દૂર કરી શકાય. અમારે સંધ્યા કરે બ્રાહ્મણો, અમે તો જે સંધ્યા કરીએ છીએ એમાં તો નથી આવતી મુદ્રા. બાકી જે લોકો વૈદિક સંધ્યા કરે છે શિવ પરંપરાની આખી, એ લોકોમાં મુદ્રા આવે. સુમુખ, સંપુટ, વિતતમ, વિસ્તૃતમ, આ બધા સુમુખ ને, સંપુટ ને, પછી વિતતમ ને, વિસ્તૃતમ ને, પછી 6 મુખ ને, પછી 4 મુખ ને, આખી એ મુદ્રાઓનો ક્રમ છે. 24 મુદ્રાઓ છે. પણ અહીંયા બતાવ્યું છે કે આપણા શરીરમાં 5 તત્વ છે. કાલે આપણે સમજી ગયા, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ 5 કોષથી નિર્મિત થયેલું છે. જેવી રીતે 5 તત્વ ને 5 કોષ છે એ પિંડમાં પણ છે ને બ્રહ્માંડમાં પણ છે. હાથની 10 આંગળીઓની વિશેષ આકૃતિ છે. આ 10 આંગળી છે એ 10 આંગળી તમે આમ સાથે સાથે મેળવો ને તો આ અંગૂઠો છે, અંગૂઠો અગ્નિ તત્વ છે. આ આંગળી છે વાયુ તત્વ છે, પેલી આંગળી, અને તર્જની કહેવાય. મેં મારા ગામમાં સાતમના દિવસે બહેનોની વચ્ચે રમતો રમાડી. એમાં બધા પ્રશ્નો પૂછ્યા મેં કે ટોટલ પુરાણના શ્લોકો કેટલા, 18 પુરાણના શ્લોક કેટલા. મેં એમાં પ્રશ્નો રાખ્યો હતો પ્રશ્નાવલીમાં. 4 લાખ છે. કેટલા? જેની ટીમને ખોટું પડે એના 5 માર્ક પણ જાય અને બધા એને હસી કાઢે. તમારું ખોટું પડ્યું હોય ને તમને હસી કાઢે એ વાત તમને ભૂલાય જ નહીં. એટલે મારા ગામના બહેનોને 4 લાખ શ્લોક છે ભૂલાય જ નહીં. સામવેદ ચાલતો ત્યારે જ હું ગયો હતો એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે સામવેદમાં કેટલા મંત્રો છે. એટલે એ લોકોને 1875 છે ને કોઈ દી ભૂલાય જ નહીં. એને તો ખબર જ ન હોય કેટલા છે. એટલે મેં 4 ઓપ્શન્સ આપ્યા, કા એ ભૂલી ગયા ને બધા હસ્યા. હવે એ તો ભૂલે જ નહીં. રમતમાં બધું શીખી જવાય, આ વાત કદી ન ભૂલાય. એમાં બધું થઈ જાય. સામાન્ય રમતોમાં આપણે ખબર ન પડી જાય કે કેવી રીતે થાય. એમ આ અંગૂઠો છે, અંગૂઠો અગ્નિ તત્વ છે. એટલે યુદ્ધમાં કોઈ લડવા જતો હોય ને તો એને તિલક કરવાનું હોય તો અંગૂઠાથી જ કરાય. એટલે ક્ષત્રિયાણી હોય એ પોતાની પાસે તલવાર હોય એમાંથી આમ અંગૂઠો કરીને અંગૂઠાથી તિલક કરે. અગ્નિ તત્વ જાગે. ને આજે પણ તમે અંગૂઠો ને આંગળી આમ કરીને આમ કરો, આમ ઉપર આમ,
એક જ સેકન્ડમાં તમને અગ્નિ તત્વ જાગી જશે. ખાલી આમ અંગૂઠો ને આમ આંગળી તો આમ ઊંચે કરો, કંકુ પણ ન લ્યો તો કાંઈ નહીં. એટલે લાલનો જ તિલક થાય અગ્નિ તત્વ જગાડવા માટે. તર્જની એટલે આ વાયુ તત્વની આંગળી છે. એટલે જ પિતૃઓ વાયુ સ્વરૂપે હોય છે. વાયસા ભૂતે ન, એટલે આ આંગળીથી પિતૃઓને ચાંદલો કરવામાં આવે. એના પછી મધ્યમાં છે આ આકાશ તત્વ છે, આકાશ તત્વની આંગળી છે. એના પછી આ અનામિકા છે. હું હઠ પ્રદીપિકા નામના ગ્રંથમાંથી લઉં છું, એટલે એક ભાવ અલગ પણ છે. આ અનામિકા છે એ પૃથ્વી તત્વની છે. એટલે પૃથ્વી તત્વની જ્યાં પણ પૃથ્વી તત્વનું આ શરીર કે ગમે ત્યાં પૃથ્વી તત્વ સાથે જોડાયેલું એને આનાથી ચાંદલો છે. કનિષ્ઠિકા છે એ જલ તત્વની છે. એટલે પ્રાથમિક શાળામાં છોકરાઓને જવું હોય તો એમ જ કહે કે સાહેબ જવું છે, આ જ આંગળી ઊંચી કરે, બાકી તો બીજી પણ કરી શકતા હતા ને. આ જલ તત્વની, ચંદ્ર પણ આમાં જ પહેરી શકાય, જલ તત્વ. આ અનામિકા છે પૃથ્વી તત્વ. એટલે આ આંગળીઓ અલગ અલગ વિદ્યુત ધારાવાળી છે. અને આ જ્યારે આંગળીઓ થાય ત્યારે એના શરીરમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એના શરીરમાં આનો સ્પર્શ તો થાય જ. જમવામાં તમે ચમચીથી જમતા હોય ને તમે આ આંગળીઓ ચાટો, માણસને બીમાર ન થવું હોય તો આંગળી ચાટવાની ટેવ હોવી જોઈએ. અને જેને સફેદ દાગને થતું હોય એવા વ્યક્તિઓએ આજ સફેદ દાગના 2 અહીંયા ઉપાયો બતાવ્યા છે. આમાં એક તો સચોટ ઉપાય બતાવ્યો છે. એક, તમારે જમવા સમયે અંગૂઠો વારંવાર ચાટવો. આમ જમીએ પછી આમ આંગળીઓ ચાટીને અંગૂઠો પણ ચાટવો. અગ્નિતત્વ શરીરમાં બરાબર થઈ જાય. મોટા ભાગનું પાચન ન થતું હોય એ લોકો વારંવાર અંગૂઠો ભોજનમાં આમ બોડે, રોટલો ચોડી નાખો, રોટલી ચોડી નાખો, આમ એ ચોડી નાખો તો જ પછી આમ આમ થાય. બાકી તો ઓલું આમ કરીને એમ નહીં, આમ પછી આ થાય ને પછી ઓલું ચોડેલું હોય ને એનો રસો ચાટી જવાનો, રાજાશાહી ભોજન આમ કરીને. અને એ કરવાથી અલગ અલગ વિદ્યુત ધારાઓ શરીરમાં પ્રવેશી જાય. આપસી સ્પર્શ રોકાયેલો હોય કોઈ પણ વ્યક્તિને તમે હાથ અડાડો, મને બતાવો ડોક્ટર શા માટે આમ પકડે છે. એલોપેથીમાં કંઈ કફવાત પિત્ત માટે એને સમજાવવામાં નથી આવતું. સ્પર્શ ન થાય ત્યાં સુધી સારું ન થાય. આમ પકડીને આમ પણ કરે એ સ્પર્શ. અને ડોક્ટર જો એમાં પણ જો એ મંત્ર બોલતા હોય, પેલા જો વાણીનું હોય, આપણા શરીરમાં આપસી સ્પર્શમાં ક્યાંક ને ક્યાંક અસંતુલિત વિદ્યુત હોય છે. અને બીજો વ્યક્તિ આપણે સ્પર્શ કરે એટલે આપણી જે વિદ્યુત છે, અસંતુલિત વિદ્યુત છે, એ સંતુલિત થઈ જાય ને આપણે નિરોગી બની જાય, કુંડલીની જાગૃત થઈ જાય. જેવી રીતે જ્ઞાન મુદ્રા છે, આને કહેવાય જ્ઞાન મુદ્રા. આ ત્રણેય આંગળી સીધી રાખવાની. આ જોજો, હું ખાલી હસ્તાભ્યામ આ જ પદ ઉપર કહું છું. હસ્તાભ્યામ દશ શાખાભ્યામ. સા માથે સ્પર્શ ચિકિત્સાથી આમ હાથ અડાડવા પડે. અને હમણાં આપણે આખી ચિકિત્સા પણ કરાવીએ. કોઈ બીમાર હોય તો પ્રયોગ પણ કરીએ પ્રેક્ટિકલ. કોઈ એવું એ સ્પર્શથી કેવી રીતે થઈ શકે. જેવી રીતે જ્ઞાન મુદ્રા કહેવાય. અને તર્જની અને અંગૂઠો આમ દબાવી રાખો અને ગોઠણ ઉપર રાખો. આમ આ પહેલી આંગળીને અંગૂઠો આમ દબાવો ને એવી રીતે દબાવો કે આ અંગૂઠો દબાવવો જોઈએ, એવી રીતે તર્જનીને દબાવો ને આવી રીતે રાખો. આને જ્ઞાન મુદ્રા કહેવાય. 48 મિનિટ સુધી 16 અને 16, સવારમાં 16 મિનિટ, બપોરે 16 મિનિટ અને સાંજે 16 મિનિટ આવી રીતે રાખીએ. અને અભ્યાસમાં રુચિ હોય એ વ્યક્તિ આમ કરે. હિસ્ટ્રિયાનો રોગ હોય તો આનાથી દૂર થઈ જાય આ જ્ઞાન મુદ્રાથી. ખાલી આમ જ કરવા, થોડીક વાર તો રાખો. તમને હમણાં તમારા શરીરમાં શક્તિ સંચાર થાય એવો અનુભવ થવા મળશે. હિસ્ટ્રિયા દૂર થઈ જાય. અને એનાથી પણ જેનો ચીડચીડો સ્વભાવ હોય ને, અતિ ચીડો, વાતમાં ચીડાઈ જાય, એને કહ્યું આમ બેસી જા. એટલે વિદ્યાર્થીઓને જ્યારે પાઠશાળાઓમાં સ્તુતિ કરવામાં આવે ત્યારે આમ બેસાડતા. એટલે ચીડચીડિયો સ્વભાવ જ જતો રહ્યો. આમાંથી કોઈને પણ તમે ગમે તેવી વ્યવસ્થા આપો એમાં સંચવાય જ જાય, એમાં વાત જ ન હોય, ચીડચીડિયો સ્વભાવ જ ન આવે. કદાચ આડાવડું થાય કે આ બધા આમ બેસેલા છે, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, મારા જેવો 13-14 વર્ષ, આમ જ પ્રાર્થના આવે આમ જ કરવાનું હોય. આનાથી ભલે 5-10 મિનિટ, પણ જો 48 મિનિટ સુધી 16 અને 16 આવે, ચીડચીડિયો સ્વભાવ. તમારો દીકરો હોય તો એને 16 મિનિટ ગમે એમ બેસાડો, પછી તને પીપરમેન્ટ આપીશ, તને આ આપીશ, તને પીઝા ખાવા લઈ જાય એમ કહીને પણ 16 મિનિટ બેસાડો. ચીડચીડિયો સ્વભાવ દૂર થઈ જશે. આ હઠયોગ પ્રદીપિકામાં એ પ્રદીપિકામાં આ અનુભવ કરીને સિદ્ધ પુરુષોએ લખેલું છે.
આ જ મંત્રોમાંથી આ એક જ મંત્ર હસ્તાભ્યામ દશશાખાભ્યામ આધ્યાત્મિક રીતે સંકલ્પ શક્તિ વધે છે. જ્ઞાન મુદ્રામાં બેસે એની સંકલ્પ શક્તિ ખૂબ પાવરવાળી થાય. ચીડચીડો સ્વભાવ જતો રહે. એના પછી પૃથ્વી મુદ્રા. પૃથ્વી મુદ્રામાં વજ્રાસનમાં બેસવું પડે, જેમ જમીને બેસીએ. પાછળના બે પંજા છે, બે પાછળના બે પગના પંજા બે જોઈન્ટ હોવા જોઈએ. એવી રીતે વજ્રાસનમાં બેસી જાય, જેવી રીતે નમાજ પડવા માટે બેસે મુસ્લિમનો કોઈ બાળક. બે પગ પાછળ બેસી જાય ને એ સમયે અનામિકા અને અંગૂઠો, આ આંગળી, બાકીની આંગળીઓ સીધી રાખવાની અને એ સમયે આ આંગળીને આ આંગળી દબાવીને આ આંગળી બધી સીધી રાખવાની અને પોતાના ગોઠણ ઉપર આમ રાખી દેવી. જમવામાં ગમે એટલો ગેસ થયો હોય, ગેસ એ જ સમય દૂર થઈ જાય, મન હલકું થઈ જાય, પૃથ્વી તત્વ બરાબર થઈ જાય. ક્યારેક અનુભવ કરો છો, આમ બેસી બે પગ પાછળ રાખી અને ખાલી આ આંગળીઓ સીધી રાખો ને આમ દબાવો ને, ક્યાં તમને અનુભવ થવા માંડે કે ક્યાંક મારા શરીરમાંથી ગેસ છૂટે છે, મન એકદમ હલકું થઈ જાય છે, પૃથ્વી તત્વ બરાબર થઈ જાય. આ છે પૃથ્વી મુદ્રા. એના પછી શૂન્ય મુદ્રા, આ મધ્યમાં ને આમ રાખવાની. આ એવા માટે હું ઉલ્લેખ કરું છું કે ક્યારેક ને ક્યારેક કામ આવી જાય તો એમ થાય કે બાપાને અહીંયા કથામાં ગયા હતા એ સાર્થક થાય. શૂન્ય મુદ્રા, અરે મધ્યમાં નામની આંગળી, એના પર અંગૂઠો આમ કરીને ભોજન પહેલા કે ભોજન પછી આ મુદ્રા ન કરાય. અને શૂન્ય મુદ્રા કહેવાય. 15 અને 45 મિનિટ કરવી જોઈએ. જે લોકોને કાને ઓછું સંભળાતું હોય, આપણે બોલતા હોય ને પછી એને ધ્યાન ન રહે, એ વ્યક્તિ હોય, કાનની બીમારી હોય, જેને આળસ જ થતી હોય, સ્ફૂર્તિવાળો હોય જ નહીં, એવા વ્યક્તિએ પદ્માસનમાં બેસવાનું. અને આ રીતે આ મધ્યમાં આંગળી બંને રીતે આમ કરી આંગળીઓ સીધી અને પદ્માસનમાં બેસી અને આવી રીતે એ બેસી જાય. એ સમયમાં સ્ફૂર્તિ, આળસ આવતી હોય ક્યારે પણ, કાનથી ઓછું સંભળાતું હોય. અને આકાશ મુદ્રા પણ કહેવાય અને શૂન્ય મુદ્રા પણ કહેવાય. એના પછી ઘણી બધી મુદ્રાઓ છે, પણ છેલ્લી મુદ્રા વરુણ મુદ્રા, જલતત્વ બરાબર, એટલે સુખાસન ઉપર બેસી. અને એવી ઘણી બધી મુદ્રા છે કે જે મુદ્રાથી 100 પ્રકારની ચિકિત્સા ખાલી આવી મુદ્રાઓ જ થાય છે. એનાથી પણ આ હાથો સામસામે ટકરાવાથી, તાલી પાડવાથી પણ, એટલે તાલી આમ નહીં, તાલી આમ પાડવી જોઈએ. આ બધા પોઈન્ટ સામસામે મળવા જોઈએ. અને આ બધા પોઈન્ટ મળે તો તમારું ને મારું જીવન કલ્યાણમય થાય, તો તમારી ને મારી બીમારી થાય છે. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. કોઈ છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને મને રોજ બેનો સમાચાર મોકલાવે કે એક દિવસ રાસ, પણ વિષયો જ એવા હોય કે એમાં હું રાસનો પ્રવેશ કરાવડાવું તો કેવું થાય, ઓલો રસાભાસ થઈ જાય, રસનો ભાવ તૂટી જાય. જે આખું ઓલું ચાલતું હોય, એટલે મને એમ થયું કે પણ આજે મને એવું થાય કે હવે લઈ જ નાખું. એટલે બહેનોને પણ એમ ન થાય કે ન લીધું. અને ન રમવું હોય તો આપણી છૂટ છે, એવું કંઈ નથી કે રમવું જ. પણ આ તો પછી પાછળથી કોઈ બહેનો ન કહે કે મહાદેવભાઈ 5 મિનિટ રાસ ન લીધો. બાકી તો આ બાપાની પાઠશાળા છે, એમાં ભણવા માટે તમે ને હું બધા આવ્યા છીએ. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. બોલી છે સત્સંગ શાળા રે, તમે ભણવાની આવજો. એ નાની મોટી ઉપાધિ વાળા રે, કોઈ ભણવાને આવજો. નાની મોટી ઉપાધિ વાળા રે, તમે ભણવાની આવજો. આ એ પાછું સત્સંગ શાળા કેવી છે, ઘણું બધું શીખવાડી જાય.
જેને બહુ માથું દુખતું હોય અને માથું દુખવાવાળાને આ અંગૂઠો છે એનો આ ભાગ છે, આમ સામે સે દબાય એટલે માથું મટી જાય. આજે વિષય પણ રોગ નિવારણ છે ને, જામનગરના એક સર્જનની પણ હાજરી છે, એટલે સર્જરી પણ આવશે આમાં, આ જ આયુર્વેદમાં. એટલે જે લોકોને ફેફસાનો બહુ દુખાવો હોય એ વ્યક્તિને આ પોઈન્ટ દબાવવો જોઈએ, આ મધ્યમાં નીચેનો આ પોઈન્ટ દબાય એટલે આ શનિનો પહાડ છે ને એ દબાવવાથી ફેફસા પણ બરાબર થાય. એટલે આપણા ઋષિઓએ તાલી પાડવાનું આમ નક્કી રાખ્યું હતું. અમેરિકાની એક સંસ્થા છે જેનું નામ છે CNN, એનો હેડ છે જેમ્સ માર્ટન. એ ભારતમાં આવ્યો કે આ બધા બીમારી વિનાના કેમ, તો ખબર પડી કે બધા તાલી આમ નહીં આમ પાડે છે. કિન્નરો જોજો, હવે કિન્નરો આમ કરે, બાકી તો કિન્નરો આમ જ કરે. કોઈને હાઈ દે તો એ કહે જાઓ આમ, એનો મતલબ છે ઉર્જા મોકલવા માટે. શાન ઓલા રડે ત્યારે પણ હાથ તો અહીં મારે જ છે બધા કરબલામાં. ઉર્જા. દુનિયાનું ભણતર સગળું ભણાય છે, દુનિયાનું ભણતર સગળું ભણાય છે, દુનિયાનું ભણતર સગળું ભણાય છે, દુનિયાનું ભણતર સગળું ભણાય છે. અંતરમાં થાય અંજવાળા રે, કોઈ જન્માને આવજો. અંતરમાં થાય અંજવાળા રે, કોઈ ભણવાને આવજો. ખુલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. જેને કિડનીનો પ્રોબ્લેમ છે, મણિબંધ આ ટકરાયા. તમે જોયા કોઈ કિન્નરોને કે હોસ્પિટલમાં હોય? કિન્નરો રોજ તાલી પાડે. ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ જેમ છે ને એમ લિમ્કા નામનો એક ગ્રંથ છે, એમાં કૃષ્ણચંદ્ર બજાજ કરીને કલકત્તાના છે, 36 કલાક આમ તાલી પાડીને આંખનો મોતિયો દૂર કરી નાખ્યો. રેકોર્ડ છે લિમ્કામાં. એટલે આપણે આંખમાં મોતિયો ન આવે, આપણો પણ કદાચ મણિબંધથી કિડની બરાબર રહે, એના માટે આપણે પણ 5 મિનિટ બાપાની સત્સંગ પાઠશાળામાં હું સત્યની સ્લેટ ને પ્રેમની પ્રેન છે, સત્યની સેટ પ્રેમની પેટ છે, સત્યની પેટ ને પ્રેમની પેન છે, સત્યની પેટ અને પ્રેમની પેન છે. ચિતરવા રામ જે રૂપાળા રે, કોઈ ભણવાને આવજો. ચિતરવા રામજી રૂપાળા રે, કોઈ ભણવાને આવજો. ભૂલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ભૂલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. એડમિશન લીધા છે બધાએ. કોઈએ સુરતથી લીધું, કોઈએ જામનગરથી, કોઈએ ગોંડલથી, કોઈએ જુનાગઢ ભવનાથથી, કોઈએ જુનાગઢ ગામથી, કોઈએ મહેસાણાથી. બધા એડમિશન લીધા છે. બાપાએ મોનિટર મને બનાવ્યો છે, એટલે વારંવાર રિપીટ કરાવી રાખું. ખરેખર ભણાવનાર તો એ છે, પણ એમની હાજરીનો જ્યારે મોનિટર ન ભણાવતા હોય, એકડે એક ને બગડે બે ને, એટલે મોનિટરની જવાબદારી મને આપી છે. એટલે તમારી પાસે આવર્તન કરાવતો રહું. ક્યારેક યોગ વાસિષ્ઠનું કરાવું, ક્યારેક શિવપુરાણનું, ક્યારેક દેવી ભાગવતનું, ક્યારેક ગણેશ પુરાણનું, ક્યાંક શ્રીમદ ભગવદ્ ગીતાનું, ક્યારેક વાલ્મીકી રામાયણનું, ક્યારેક ગણેશ પુરાણનું, ક્યારેક સ્કંદ પુરાણનું.
ક્યારેક ક્યારેક 22 દિવસની શ્રીમદ ભગવદ્ ગીતા, તો ક્યારેક 1 મહિના ઉપર વેદ. આ સત્સંગ શાળા છે. એક એક મંત્રમાં, એક એક શબ્દોમાં આખા સત્ર પૂરા થઈ જાય છે. આ છે સત્સંગ શાળા. એટલે મોનિટરની જવાબદારી રહી. પહેલા નિયમનો એકડો ઘૂંટાય છે. પહેલા નિયમનો એકડો ઘૂંટાય છે. પહેલા નિયમનો એકડો ઘૂંટાય છે. પહેલા નંબરનો એકડો ઘૂંટાય છે. નટખટ કૃષ્ણ કાળા રે, કોઈ ભણવાને આવજો. નટખટ કૃષ્ણજી કાળા રે, કોઈ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ડાયાબિટીસ માટે ટચલી આંગળીનો આ ભાગ, આ દબાય. મીઠાઈઓ ખાવામાં પણ એ બાકી ન રાખે, પછી કે હું તાલી પાડી લઈશ. એટલે ટચલી આંગળીનો આ નીચેનો ભાગ, આ પોઈન્ટ જ્યારે દબાય તે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. અને પછી આ અંગૂઠાનો આ ભાગ છે થાઇરોઇડ માટે. એટલે તાલી રોજ પાડતી રહેવી જોઈએ. એટલે વિદેશમાં લોકોએ લાફિંગ ક્લબોની જગ્યાએ હવે ક્લેપિંગ ક્લબો ખોલ્યા છે. એટલે આ ક્લેપ થેરપી છે, એ 10 આંગળીથી જ થાય છે. એ હરિના નામનો એકડો ઘૂંટાય છે. હરિના નામનો એકડો ઘૂંટાય છે. વેદ નામનો એકડો ઘૂંટાય છે. વેદ નામનો એકડો ઘૂંટાય છે. એ બીજે તે બળવંત બાળા રે, કોઈ ભણવાને આવજો. બીજે બળવંત વાળા રે, કોઈ ભણવાને આવજો. એ ખુલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. એ નાની મોટી ઉપાધિ વાળા રે, કોઈ ભણવાને આવજો. નાની મોટી ઉપાધિ વાળા રે, કોઈ ભણવાને આવજો. ગુરુનો પહાડ, આ ગુરુનો પહાડ જેમાં પોખરાજ પહેરવામાં આવે. આની નીચેનો ભાગ છે એ આંખની જ્યોતિઓ સરસ કરી નાખે. કૃષ્ણચંદ્ર બજાજે ક્લેપ થેરપી, મંત્ર ભૂલતા નહીં, હસ્તાભ્યામ દશ શાખાભ્યામ. ત્રિકમના નામનો ત્રગડો ઘૂંટાય છે. 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 ઉઠે ચતુર્ભુજ વાળા રે, કોઈ ભણવાને આવજો. ચોથે ચતુર્ભુજ વાળા રે, કોઈ ભણવાને આવજો. એ ખુલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળાએ, અમેરિકા અને યુરોપ વાળાએ ક્લેપ થેરપી અને ક્લેપિંગ ક્લબો ખોલ્યા છે. જે વ્યક્તિ રોજ માટે 10 મિનિટ માટે આવી રીતે તાલી પાડે તો બ્લડ સર્ક્યુલેશન વધે નહીં અને કોલેસ્ટ્રોલ પણ વધે નહીં. આમ હોય ને તો આમ થઈ જાય. તાલીનું એટલું મહત્વ છે. એટલે
સવિશેષ કંઈ ન કહેતા. આ 10 આંગળીઓની મહત્તા છે. આ 10 આંગળીઓથી કોઈનો ઉપચાર કરી શકાય. અને એ રીતે 10 આંગળીમાં આ હાથ કોઈના જો મસ્તક ઉપર પડે એમ આ 10 આંગળીનો હાથ કોઈ ઉપર પડી જાય, કોઈના મસ્તક ઉપર પડી જાય, તો આ ઉર્જા સંચારિત કરવા માટે પહેલા મંત્ર બોલવો પડે. મંત્ર બોલે અને આપણે એમ થાય કે એક વખત મંત્ર બોલી એટલે ઉર્જા પ્રાપ્ત થઈ જાય. ના, એવો મંત્ર બોલવામાં આવે કે જે મંત્ર વારંવાર બોલાણો છે. મંત્ર મહોદધિ અને મંત્ર મહારણવ નામના ગ્રંથ વાંચો તો ખબર પડે, એટલા બધા મંત્રો છે કે એની કોઈ સીમા નહીં. એક દેવતાઓના હજારો મંત્ર છે. આ મંત્ર તમે બોલો અને તમને શરીરમાં ઉર્જા તત્કાલ પ્રાપ્ત થઈ. તમે કેટલી વખત એ જપેલો હોય ને તો એક વખત બોલો એટલે તત્કાલ એ ઉર્જા પ્રાપ્ત થઈ. તમે બોલ્યા જ ન હોય મંત્ર કોઈ દિન, એક વખતમાં પ્રયોગ કરો. જે પણ કંઈ કરવું એ પહેલાં એનું અનુષ્ઠાન કરવું પડે. હું જેટલા નવા પુરાણો કરું એ પૂર્વ એનું અનુષ્ઠાન કરું, અનુષ્ઠાન કરીને જ પછી આવું. મને કોઈ કે યોગ વાસિષ્ઠ, તો યોગ વાસિષ્ઠ ઉપર મેં ખૂબ મહેનત કરી. મને મહાભારત, રાજકોટના બધા કથાકારોએ મને રાજકોટમાં બધા વિદ્વાનો વચ્ચે મને મહાભારતમાં બેસાડ્યો અને એ મહાભારતમાં મેં 4 મહિના સુધી રાત દિવસ સુધી મેં સતત એના પાછળ મેં અનુષ્ઠાન કર્યું. પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા કરી ત્યારે મેં બેટ દ્વારિકામાં જઈને 1 મહિનો અનુષ્ઠાન કર્યું એના ઉપર. ત્યારે તમારા શબ્દો જે નીકળે એ લોકોના હૃદય સુધી પહોંચી શકે. બાકી તો ખાલી કથા થઈ જાય ને પછી આ થઈ જાય. એટલે તમે એ મંત્રનો જપ વારંવાર કરેલો હોય તો એક વખત બોલો ને પછી આમ હાથ ફેરવો. 24 જગ્યા છે આપણા શરીરમાં જ્યાં તમે આમ હાથ ફેરવો. નાનું બાળક રોતું હોય, કોઈ રીતે સૂઈ નહીં, ત્યારે એની મા એમને હાથ ફેરવે. હાથ ફેરવવાથી જ ઉલટી થાય ત્યારે પણ આમ ખાલી હાથ ફેરવે. ખાલી હાથ જ ફેરવવાથી ઉલટી પણ સારી રીતે થઈ જાય, એને શાંતિ પણ મળી જાય. બાળક સૂતો ન હોય તો એને પણ શાંતિ મળી જાય ખાલી હાથ જ ફેરવવાથી. નાના બાળકો હોય એને એની મા સુવડાવતો હોય તો ખાલી ખોડામાં સોડાવીને હાથ જ ફેરવે. શરીરની હાથની ઉર્જાઓ તત્કાલ એના ઉપર આવી જાય. અને અહીંયા તો અથર્વવેદમાં આખી મંત્ર વિદ્યા છે. કોઈ પણ તીવ્ર પ્રયોગ થયો હોય, વિષ માટે પણ છે. વિષ માટે કોઈને સર્પ કરડ્યો હોય તો વિષ નિવારણ સૂક્ત છે. 5મા કાંડમાં 13મા સૂક્તના બધા મંત્રો વિષ નિવારણ માટે છે. સર્પ કોઈને કરડ્યો હોય તો દધિર્હિ મહ્યમ વરુણો દિવ કવિર્યમો ભીરુગરે તિર્ણામિતે વિષમ મંત્ર બોલવામાં આવે. ખાત મખાત મુત સક્ત મગ્ર ભમિરેવ ધન્વની જજાઝતે વિષમ. આ મંત્રો બોલવામાં આવે. વિશેષ ઉગ્રતાવાળા શરીરને બનાવવામાં આવે. આ મંત્રો વિશેષ ઉગ્રતાવાળા છે. એ બોલી અને જ્યારે એના ઉપર હાથ ફેરવવામાં આવે, જે ઘાવ હોય એના ઉપર, એ વિશેષ ઉગ્રતાવાળું એ વિષનો પણ નાશ કરી નાખે. કારણ કે વિષને દૂર કરવા માટે વિષ જોઈએ. આ બધા ઉગ્ર મંત્રો છે બધા. અરે પીપળની ડાળ દ્વારા પણ એને જાળી શકાય. આપણે જાળવાની પદ્ધતિ કરીએ ને, પીપળાની અમારે ગીરના જંગલમાં અમારા ગામની બાજુમાં એક મહાત્મા હતા, બ્રહ્મલીન થઈ ગયા. પાંડવેશ્વર મહાદેવના મંદિરમાં હતા. એ જે પણ આવે, કોઈ કે ગાય દોવા નથી દેતી ને, ભેંસ દોવા નથી દેતી ને, એટલે એ એક જ પીપળાનું પાન આમ દોરીમાં બાંધીને આપે કે જ્યાં બાંધી દેજે ગાયના પગ ઉપર, ગાય દોવા દેશે. એક પણ એવો દાખલો નથી કે ગાયે દોવા ન દીધું હોય કે ભેંસે દોવા ન દીધું હોય. એવો એક પણ દાખલો નથી. અમે જ એકવાર રસ્તા પૂછી લીધું, મેં કીધું આ પીપળાના પાનમાં શું હોય એમ? તો કે બસ કાંઈ નહીં. એટલે એનું ભજનની સાથે સાથે પીપળાથી કુદ્રષ્ટિનો જેટલો પણ દોષ હોય દૂર થઈ જાય. એનાથી પણ તલ પણ એવા છે કે તલથી, કાળા તલ હોય કોઈ પણ વ્યક્તિ ઉપર જો કોઈ કુદ્રષ્ટિનો પ્રયોગ થયો તો એ દૂર થઈ જાય. કૃત્યાનો પ્રયોગ અહીંયા બતાવવામાં આવ્યો છે. 2જા કાંડમાં 8મા સૂક્તમાં 3જો મંત્ર છે. બભ્રોરર્જુનસ્ય કાંડસ્ય યવસ્યતે પલાલ્યા તિલસ્ય તિલપિંજયા વિરુદ્ધ ક્ષેત્રૈના સન્યસ્ય ક્ષેત્રમુચ્યતુ. આ મંત્ર આપવામાં આવ્યો છે. આ કૃત્યાનો પ્રયોગ છે.
કૃત્યનો પ્રયોગ સૌથી પહેલાં આપણા શરીરમાંથી તમે જેવી ઉર્જા બહાર લઈ આવવા ધારો એટલી ઉર્જા બહાર નીકળે. તમારો વિચાર કેવો છે એના પર મંત્ર કામ કરે. એ જ મંત્ર ત્રંબકન જજામહે કોઈ માણસને જીવિતે કરી શકે, કોઈ માણસને મૃત્યુ સુધી પણ પહોંચાડી શકે. તમારો વિચાર શું છે, તમારી ઓરા કેવી છે, તો અહીં ચાલુ રાખી દેવું જોઈએ. ત્રંબકન જજામહે વાગે રાખે, જપ કરવાની કોઈ જરૂર નથી. તો આપણા ઘરે એક વખત કોઈ પૂજા કરાવી નાખીએ, રેકોર્ડિંગ કરી નાખીએ, ફરી પાછી એ જ યજ્ઞ લઘુરુદ્ર કરાવે તો રેકોર્ડિંગ ન કરી લેવાય? ગિરિરાજ સ્ટુડિયોમાંથી કેસેટ મગાવીને ચડાવી દઈએ લઘુરુદ્રની, કે હાલો ભલે વાગે રાખે, ને પછી હાથમાં પુષ્પ લઈ લ્યો, ગણપતિજીનું ધ્યાન ધરી રાખો, ગણપતિને અર્પણ કરી દો. હવે આપણે પાદ્ય અર્પણ કરશું. ત્યાં પાદ્ય ત્યારે એક વખત બ્રાહ્મણ આવીને બોલી જાય, પછી રેકોર્ડિંગ કરી ન થઈ શકે. આ ઓનલાઈન બધું ચાલે છે, ભલે ચાલે છે અત્યાર સમય, પણ ખરા અર્થમાં ઓનલાઈન એની ઉર્જા તો ન મળે ને. એની ઉર્જા કેવી રીતે મળી શકે? એની ઉર્જા મેળવવી તો એ પ્રત્યક્ષ હોવા જોઈએ ને. એ કેવા છે એના ઉપર આધારિત છે. એ સારા વ્યક્તિ છે તો એ ગમે તે મંત્ર બોલે. અમારે ગામડામાં અમુક પૂછે છે કે મહાદેવ તું ભલે વેદ ભણીને આવ્યો હોય, કે અમે લગ્ન કરાવ્યું કે આજ સુધી કોઈના ટ્વીટા નથી હોય, કે તમે વેદના મંત્ર બોલો ને અમે એક મંત્રમાં પૂરું કરી નાખી તો એ કે ચાલે છે. પણ એને એ ખબર ન હોય ને એ મંત્ર બોલાતો હોય ત્યારે એના ભજનની ઉર્જાઓ પ્રાપ્ત થતી હોય છે. એનું ભજન હોય. રોજ સવારમાં ગામડાનો એક પણ બ્રાહ્મણ એવો નથી કે સવારમાં જાગીને મહાદેવજીને લોટો ન ચડાવતો અને સવારમાં ગાયત્રીની 11 માળા ન કરતો. એવો જે ભણવામાં ઓછા હોશિયાર હોય એ સાધનામાં હોય, અને એ જેને ઉપર હાથ મૂકે જેનું કાર્ય કરે એ સફળ જ હોય. અમારે પૂજ્ય બ્રહ્મલીન, અમારે બેટ દ્વારિકાના ગુરુજી જયશંકર ગુરુજીને યાદ કરવા પડશે. એની છેલ્લી અવસ્થા આવી હતી, અમે એની સાથે જતા. સ્થાપણ પણ ખોલવા ન દે. જે સ્થાપણ આમ લાલ પાથરું એના ઉપર જે ઓલા ધાન્ય લઈ આવ્યો હોય પેકેટની અંદર, ઘઉં કે ચોખા કે, એ પેકેટ એમને ત્યાં રહેવા દે, કે બસ રહેવા દે, ખોલવાનું નથી થતું. પછી અગરબત્તી પણ ન કરવા દે, કે રહેવા દે. અને પછી એ ચાલુ કરે કે ચાલો હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ લ્યો, પછી મંત્ર બોલે અગ્નિ. પછી આપણે ઉપાડ લેવાનો. ઉંમર થઈ ગઈ હતી બહુ મોટી, કાશીના એ અભ્યાસો હતા. પછી કે અર્પણ કરી દો અહીં. પછી એ પૂજન, પછી ગણપતિ પૂજા, ગણપતિમાં પાદ્યમાં પહોંચાવે, પછી યાદ આવે કે સંકલ્પ તો ભૂલાઈ ગયો છે. પછી પાછળથી સંકલ્પ કરાવે. પછી કે દીપ પૂજન તો ભૂલાઈ ગયું છે. એનો ક્રમ હાવ આડાવડો. એ દ્વારકાધીશના મંદિરની સામે પાઠ કરતા રોજ માટે એને અમે એમ જ જોયા છે, 2 પગ આમ ઊભા હોય અને આસન ઉપર બેસીને પાઠ કરતા હોય. છેલ્લે એની આંખો પૂરી થઈ ગઈ તો એ પાઠ કરે રાખતા. એક વિષ્ણુ સહસ્ત્રનું પેજ આવે તો એક ગોપાલ સહસ્ત્રનું આવે. એની પોથીમાં એ બધું આડાવડું હોય, પણ એ જે પાનું આવે ને એ આમ કરીને વાંચીને મૂકી દે. એને આખી જિંદગી પાઠ કર્યા, પણ જેને અહીંયા એને કર્મ કરાવવા ગયા ને, એક વ્યક્તિ એવો નથી જેનું કર્મ એને ફળ્યું ન હોય. બધું આડાવડું કરાવતા તો કોઈ પદ્ધતિસરનું ન હતું. એનો મતલબ છે તમે રેકી કરવા જાઓ કે હું હિલિંગ આપું, પણ તમારું ભજન કેટલું? તમે રેકી શીખ્યા આવ્યા હોય તો શું? અહીંયા ઋષિ કહે છે હસ્તાભ્યામ દશ શાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી. પૂર્વમાં આ જીહ્વાએ ઘણા બધા મંત્રો જપેલા હોય, તો એ મંત્ર બોલતા બોલતા જ્યારે આમ હાથનો સ્પર્શ કરે, અને હાથનો સ્પર્શ કરેલી એના શરીરની તમામ ઉર્જાઓ એની અંદર આવે. જ્યાં પણ એ સ્પર્શ કરે, જ્યાં પણ તમને લાગેલું હોય ને આમ સ્પર્શ કરે એટલે એ તમારા શરીરમાં સીધી ઉર્જાનો સંચાર થઈ જાય. એટલે તો આપણે માથે હાથ મૂકવીએ. અને એમાંથી પણ આપણો બહુ લાંબો દાખલો ન ગણીએ તો આટકોટનો જ દાખલો. અને જેને કહેવાય જેના ઉપર તો આખ્યાનો થયા છે, જેના ભજનો લખાણા છે, લગભગ નહીં હોય તો 84 ભજનો એને ઉદ્દેશીને થયા છે. એ રાજવી લાખો અને લોયણના ગુરુ આપણે જાણીએ છીએ. આ હું એવા માટે લેવા માંગુ છું, અહીં બોરદેવી છે બાજુમાં. આ બોરદેવી ના જ મહંત. આ વાત છે 14મી સદીની, 1447માં બુદ્ધગીરી કરીને થઈ ગયા. આ બુદ્ધગીરી હતા એ અહીં બોરદેવીમાં સાધના રત હતા. અને અહીંયાથી એ નીકળ્યા, એ ફરતા ફરતા આટકોટ ગયા. અને એ બરાબર અષાઢી બીજનો દિવસ હતો. રામ મંદિરના ચોકમાં ઊભા રહ્યા. ક્યાંક ભજન કરવા છે, ક્યાં કરું? ક્યાં તો એક લુહાર ભગત આવ્યા, પંચાલ જ્ઞાતિના. કહ્યું પીઠવા એની સરનેમ હતી, ધનજી ભગત નામ હતું. કહ્યું મારા ઘરે પધારો બાપજી. અને પછી એના ઘરે ગયા ને ભજન જાય માં ભાઈ. અષાઢી બીજ હોય ત્યારે ભજન નહીં લાગે મીઠા, ગમે ત્યાં થાય.
અને અહીંયા મેં જોયું છે, અહીં જેટલા પણ ભજનીકો આવ્યા અહીંના ભજનો પણ મીઠા થાય. હું 3 વાગ્યા સુધી બેઠો, પણ મારે સવારમાં વાંચવાનું બધું હોય, બાકી મને એમ હતું કે હજુ બેસું. 3 વાર હું ગયો ને 3 વાર પાછો આવ્યો. હવે મેં કીધું સૂઈ જવું છે, પાછો ઉપર ગયો ને પાછા જયદેવ મહારાજ પણ, અને પાછા પછી મને એવું થયું કે હાલો પાછા સેજ જઈ આવીએ. પછી પાછું આવ્યું તો મેં કીધું એટલા સારા ભજન થયા, કમસે કમ આપણે આટલું સુંદર એના ગળાથી એટલું ગવાય છે તો એના ગળામાં હારે હોવો જોઈએ, અને સુંદર હાર હોવો જોઈએ. એટલે અહીંયા ભજન થાય છે, એ અમુક સ્થાનો એવા હોય, અમુક દિવસો એવા હોય કે ભજન થાય ને. એ અષાઢી બીજના ભજન થયા. એના પત્ની ધનજી ભગતના પત્ની રૂડી આવી, પણ ત્યાં એ રૂડીબેન પણ હતા. આ બંને ભજન કર્યા ને એ સમયે જ્યારે સત્સંગ પૂરો છે ને આમ નીકળતા હતા, ત્યારે એને ઘરમાં જોયું, આમ બુદ્ધ પુરુષ હોય ને, આ બુદ્ધગીરીએ જોયું કે ઘરમાં તો કોઈ છે નહીં, કે તમારે બાળકો કે કંઈ નથી, ઉંમર તો મોટી લાગે છે, કે ના સંતાનોમાં કંઈ નથી. કહ્યું કે જા, હું આશીર્વાદ આપતો જાઉં, હું મારી જગદંબાની સેવા કરું છું, બોરદેવીની મારી ભગવતીને પ્રાર્થના કરું કે મારી ભગવતી તમારી ઉપર કૃપા કરે. અને આ જ બોરદેવીની કૃપાથી એક દીકરી જન્મી, દીકરી બીજી કોઈ નહીં, જેનું નામ લોયણ હતું. અને એ લોયણ જન્મી પછી અમાસ અને એકાદશી, જ્યારથી આ દીકરીનું પ્રાગટ્યું, નિયમ કરી લીધો કે અમાસ ને એકાદશીના ભજન કરવાના જ, ગમે તે થઈ જાય. અમાસ આવે ને એકાદશી આવે એટલે બધામાં ભજન કરે. આ લોયણ નાની હતી ત્યારે એને ગાતા શીખવાડ્યું આ મજેવડીના દેવ તણખી બાપાએ. દેવ તણખી બાપાએ એને શીખવાડ્યું ને એ સમયે આટલા સુંદર ભજનો ગાવા માંડી. ભગવતીની કૃપાથી જેનો જન્મ થયો હોય એ કંઈ સામાન્ય થોડા હોય. અને પછી તો એ રોજ માટે ભજનો ગાય ને ભજનના શબ્દો સંભળાય રાજઘરાણા સુધી. અને એક દિવસ રાત્રિના મોડા સમયે ત્યાંના રાજવી લાખાજીને નીંદર ન આવી ને એના કાનમાં ભજનના શબ્દો પડ્યા. આટલું મધુર ગાતા હતા. એ જ આ લાખાજીને 2 પત્નીઓ હતી, સુરજા અને ચતુરા. આ બંને પત્ની હતી ને બરાબર એને સાંભળ્યું કે આ કોણ ગાય છે. કોઈ કહ્યું કે ભાઈ આ ગાનારી બીજી કઈ ને લોયણ છે, ધનજી ભગતની દીકરી. કહ્યું કે બહુ મીઠું ગાય છે, આપણે એને સાંભળવા છે. તો કહ્યું કે હમણાં જન્માષ્ટમી છે ને, જન્માષ્ટમીના દિવસે રામ મંદિરે ભજન કરશે, તો કે સંદેશો મોકલાવ, હું આવું છું. અને જ્યારે લાખાજી ગયા ને એને ભજન સાંભળ્યા, આ દેખાવડા પણ એટલા હતા. થોડીક નીતિ બગડી છે એની. નીતિ બગડીને કહ્યું કે આ તો મારા રાજઘરાણામાં શોભે, આવું સુંદર ગાતા હોય, આવા સુંદર હોય. સમાચાર મોકલા માણસ દ્વારા કે લગ્નનો પ્રસ્તાવ માટે મૂક્યો છે ને એના પિતાજીને બોલાવ્યા, ધનજી ભગતને. ધનજી ભગતે કહ્યું, બાપજી બધી વાત સાચી, પણ આનું શક પણ થઈ ગયું છે. અમારા સગામાં જ છે, હરજી ભગત છે ને હરજી ભગતનો દીકરો લવજી ભગત છે, એની સાથે આના લગ્ન. મારે તો ખાલી વાત એટલી જ લેવી હતી આ લાખાની જ, પણ મારે હાથની શું શક્તિ છે, હસ્તાભ્યામ દશ શાખાભ્યામ. આ વાતને લાગુ પડે તો મેં કીધું આ બોરદેવીનું પણ આવે તો આખો પ્રસંગ જ લઈ લો. અને પાછા બાપુને આ પ્રસંગ બહુ ગમે છે એટલે એનું. અને એ જન્માષ્ટમીના એ ભજન સાંભળ્યા, અને ભજન સાંભળવાથી આટલો બધો આનંદ આવી ગયો. ધનજી ભગતને કહ્યું કે બસ મારે લગ્ન તો એની સાથે જ કરવા. કહ્યું કે હરજી ભગતનો પુત્ર લવજી ભગત છે, કીડી કરિયાણા ગામ છે, ત્યાં શક પણ કર્યું છે, એટલે હું ના કરી શકું. આણે માણસોને મોકલા કે ક્યાં જઈને ધમકી આપો કે આનું છૂટું કરી નાખે શક પણ. બાકી કહેજો લવજી ભગત ખોવાઈ જાય, લવજી ખોવાઈ જશે ને હરજી ખોવાઈ જશે. રાજાની ધમકી આવે એટલે આણે કહ્યું કે સગાઈ તોડી નાખીએ. શક પણ તોડી નાખ્યું. પછી તો આને એવું થઈ ગયું કે હવે તો ભજન જ મુખ્ય છે આપણું. કદાચ શક પણ એવા માટે તૂટ્યું છે કે ભજન કરવા માટે. લોયણ ભજન કરવા માંડી, સંતો સંન્યાસીઓ બધા ભજનીકો આવે અને ખૂબ સત્સંગ કરે. આને એ ગમ્યું નહીં. કહ્યું કે એક પણ સંતો કે એક પણ સંન્યાસી કોઈ આવવું જ ન જોઈએ. આ ઓલા તુંબડાવાળા તો આવવા જ ન જોઈએ. તંબુરો લઈને આવે એ તો ગામમાં જ ન પ્રવેશવા જોઈએ, મનાય. ગામમાં એક પણ વ્યક્તિ આવે નહીં. અને છેલ્લે લાખાજી એને મળવા માટે વારંવાર નીકળે, પણ આ ઘરની બહાર ન નીકળે. રાત્રે પાણી ભરવા જાય, રાત્રે સૂઈ જાય, પછી રાત્રે પાણી ભરી લે જે બહારનું કામ. આને ખબર પડી કે આ રાત્રે પાણી ભરવા જાય. કહ્યું કે રાત્રે પાણી ભરવાનું બંધ ગામમાં, રાત્રે પાણી ભરવાનું બંધ કર્યું. પણ એક દિવસ રાત્રિનો સમય હતો, એ દિવસે અમાસનું ગ્રહણ પૂરું થયું છે. અને અમાસનું આખી રાત્રિનું ગ્રહણ પૂરું થયું એટલે પાણી ભરવા તો ન જવાય. ત્યારે સવારમાં ફરી ગોરા ખાલી કરવા પડે ને સવારમાં ભરવા જવું જ પડે, બાકી તો ઓલું પાણી પીવાય નહીં. એ અમાસની રાત્રિ પૂરી થઈને બીજા દિવસે જ્યારે સૂર્યગ્રહણ પૂરું થયું ને જતા હતા,
અને ત્યારે આ રાહ જોઈને બેઠો હતો. ઘોડા ઉપર હતો ને કહ્યું કે થઈ જાઓ મારા પત્ની તમે. આમણે એની સામે જ ધ્યાન ન આપ્યું. ત્યારે એને ચાબુક લઈને મારવાનો પ્રયત્ન કર્યો. બેડું લઈને જતા હતા અને એ બેડું લઈને જતા હતા એ પૂર્વમાં કથા તો એવી મળે છે કે કિંવદંતી છે એટલે એના ફેરફારો હોઈ શકે. અમુક જગ્યાએ અમુક ગ્રંથોમાં આ રીતે લખેલું છે, અમુક ગ્રંથોમાં આ રીતે લખેલું છે. એટલે એક ગ્રંથ પ્રત્યે જે એનું મારી પાસે એક પ્રમાણ છે એ પ્રમાણ લઈને બોલું એટલે ક્યારેક એવું થાય કે આવું આ લખનારા એક બારોટજી છે, એ બારોટજીની યાદીમાં છે એટલે એ બારોટજીની યાદીમાંથી હું આ લઉં છું. એટલે એનું નામ હતું ધીરુ કાનજી બારોટ. એના લખવા અનુસાર શ્રાવણ વદ આઠમના દિવસે આમનો જન્મ થયો હતો. જન્માષ્ટમી દિવસે આનો જન્મ હતો આ લોયણનો. અને લોયણ જ્યારે જતા હતા ત્યારે બે લોકો પાણી લેવા માટે આવ્યા કે અમને પાણી આપો ને એમ. અને ત્યારે એ બેને પૂછ્યું તમે ક્યાંથી આવી? કે અમે કોડંબા ગામથી આવીએ છીએ. ત્યાં જેસલમેરના એક ગાદીપતિ ઉગમસિંહ બાપુ પધાર્યા છે અને બહુ સારા સંત છે. સંતની વાત સાંભળી લે સમયે જલ ભરવાના સમયે સંત પાસે ગયા અને સંતને કહ્યું કે મને દીક્ષા આપો. કહ્યું કે હું નહીં, મારી બાજુમાં જ છે ગઢ ઢેલડીવાળા, એ તમને દીક્ષા આપશે. સેલરસિંહ બાવાજીનું નામ. ત્યાંથી દીક્ષા લઈને જ્યારે જલ ભરીને ગામના પાદરમાં પહોંચે ત્યાં આ હોય અને ચાબુક મારવા જાય તો આ ખાલી આમ ચાબુકને પકડે ત્યાં તો એટલો બધો કરંટ લાગે કે નીચો પડી જાય સીધો, બેભાન થઈ જાય. ને એ પોતે અહીંયા પહોંચાડે અને એના પત્નીઓને સોંપે કે આ તમારા પતિને તમે કંઈક દીક્ષા આપો, કંઈક એને સમજાવો. અને એ સમયે આ બંને પત્નીઓ જે એની હોય છે સુરજા અને ચતુરા, એને રાણીઓને સોંપીને આવે ને ત્યારે રાજાને પણ અફસોસ થાય કે મને કોઈ કરંટ લાગ્યો, આ કોઈ સામાન્ય છે નહીં. કહ્યું કે મને કંઈક હવે ઉપાય બતાવો. કે ઉપાય તો બતાવું કે આપણા ગામમાં કોઈ સંતો પધારે તો એનો ઉપાય મળે. અને સંતોને પધરાવો. અને સંતોનું જ્યારે આગમન થયું, સંતો બધા પધારે છે, સંતોનું આવવાનું થાય ને બધાને શણગારે છે, બધાની આગતા સ્વાગતા કરે છે. પછી તો ઉગમસિંહ બાવા પાસે ગુરુ દીક્ષા પણ લે છે. આનંદ ઉત્સવ થાય હોજી રે લાખાજી, સાધુ રે પધાર્યા રંગ મોલમાં. આનંદ ઉત્સવ થાય હોજી રે લાખાજી, સંતને વધાવે રાણી સૂરજા. હૈયે હરખનો માન હોજી રે લાખાજી. ગત રે ગંગાજી લાખા આવ્યા મારે આંગણે, એક જ મત નાનર નાર. ગત રે ગંગાજી લાખા આવ્યા મારે આંગણે, એક જ મત નાનર નાર. નિમને વરેલાઈ નિજાર પંથને, નિમરે વરેલા એક નિજારને, કરે ભજન લલકાર હોજી રે લાખાજી. સંતને વધાવે રાણી સૂરજા. સંતોના આગમન થયા. ઉગમસિંહ બાવાએ દીક્ષા આપી એને, અને દીક્ષા આપી ત્યારે એને ઉદ્દેશીને, રાણીઓને ઉદ્દેશીને, એ રાજાને ઉદ્દેશીને 12 ભજનો જે ગાયા લોયણ, એ આત્મબોધના ભજનો છે. 12 ભજનો. બ્રહ્માંડ રૂપી રે લાખા કળશ સ્થાપ્યો, ઉઘાડ્યા અલખજીના દ્વાર. બ્રહ્માંડ રૂપી રે લાખા આખો કળશ સ્થાપ્યો, ઉઘાડ્યા અલખજીના દ્વાર. એ અલખના આરાધે
ધણી મારો આવશે અલખ ના રાધે પ્રભુ મારો આવશે દીઠા છે દલડે દીદા હોજી રે લાખાજી સંતને વધાવે રાણી સૂરજા ભંડાર ખોલી નાખ્યા, સંતો માટે નહીં, અન્નક્ષેત્ર ખોલી નાખ્યું. જેટલો પણ ભંડાર હતો એ સત્કર્મોમાં વાપરવા માંડ્યા. આટલો બધો વાપરો લાખાએ. ગુરુજી તો જતા રહ્યા, પછી તો એમણે સેંકડી ગામમાં પણ સભા કરીને જતા રહ્યા. અને અહીંયા આટલા બધા ધનના ભંડાર ખોલ્યા, બધા વખાણ કરવા માંડ્યા કે તારા જેવી લાખા જેવી મોટાઈ ન થાય. ગઢના ગઢ ખોલ નાખ્યા. અને જ્યારે તમારી બહુ પ્રશંસા થાય ને એટલે અહંકાર જાગે. સાત્વિક કર્મોનો પણ સાત્વિક અહંકાર હોય. અંધારામાં રસ્તો જડી શકે પણ અંજવાડામાં રસ્તો ગોતવો બહુ મોંઘો થઈ જાય. અંધારું હોય તો બેટરી લઈને જઈ શકીએ, દીવો લઈને જઈ શકીએ, પણ અંજવાડામાં તમારી કોઈ નિંદા કરે તો એમાંથી રસ્તો નીકળી શકે, પણ તમારા વખાણ, આના વખાણ એટલા બધા થયા. ભક્તિ મટાડે લાખા આ ભવ રોગ ને ગુરુજી બતાવે એના જ્ઞાન. ભક્તિ મટાડે જો ભવ રોગ ને સદગુરુ બતાવે જ્ઞાન. હે કડવા ઓ હડિયાઈ પાવે રે પ્રેમથી, કડવા ઓ સડિયાઈ પાવે રે પ્રેમથી, નીવડે છે અમૃત સમાન હોજી રે લાખાજી સંત રે પધારે રંગ મોલમાં આનંદ ઉત્સવ થાય હોજી રે લાખાજી હોજી રે લાખા. ખૂબ મોટાઈ થઈ ગઈ, એટલી બધી ઊંચી. એટલે તો પછી તો બધામાં એને વાયક મળવા માંડ્યા, નિમંત્રણો. અને બધા પછી હવે આ જ લાખાને રાજવી તરીકેની એક સંત તરીકે જોવા માંડ્યા. અને પછી તો અભિમાન એવું થયું. અને એ અંજાર શહેરમાં તોરલ ને જેસલે એક સવરા મંડપ કર્યો હતો. અને એમાં મુખ્ય ગાદી ઉપર ઉગમશી બાપુને બોલાવાના હતા. ગુરુ આજ પહેલી વખત આવવાના હતા. આ હું રોજ માટે અહીંયાથી આ કઠોપનિષદનો મંત્ર અહીંયાથી બોલું છું. ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. અધ્યાત્મ સંપદા પ્રાપ્ત થાય ને એટલે પછી વિદ્વેષ ગુરુ પ્રત્યે જ થાય. એટલે મા વિદ્વિષાવહે, ગુરુ શિષ્યમાં અમને કોઈ દિવસ વિદ્વેષ ન થાય. બાકી બહુ નામ મોટું થઈ જાય પછી આપણે ગુરુથી પણ ઉપર ચડવાની ટેવ પડી જાય. આ લાખાના જીવનમાં થયું. લાખાને એમ થયું કે ગાદી ઉપર તો બધા કીધું બાપુ તમે જોવા જોઈએ, ગાદી ઉપર તો એટલા ધનના ભંડાર, તમારા સત્કર્મ એટલા, લોકો તમને માને એટલા, તમારી પાસે આવે એ બધાના કામ પૂરા થાય, તમે જ આમાં હોવા જોઈએ. ના, લાખાને એવું થયું કે હોવો તો બધાયમાં હું જ હોઉં, તો હવે અંજારની મોટી ગાદીમાં અમારા ગુરુજી તો કંઈક આવે, બાકી તો હરતા ફરતા છે, હું જ હોવો જોઈએ. રાત્રિમાં એક જગ્યાએ વાસ કર્યો, બધા નીકળ્યા એક સાથે. અને બધા જ્યારે નીકળ્યા ને રાત્રિના સમયે એક જગ્યા ઉપર વિસામો લીધો. સવારમાં સ્નાન કરવા માટે ઉગમસિંહ બાવા ગયા ને, એ કૂવો બહુ ઊંડો હતો ને ડોલ સીંચતા હતા, ગયા પાછળથી ધક્કો મારી દીધો લાખાએ પોતાના સદગુરુને, જેના કારણે એટલું નામ થયું. સીધા કૂવામાં પડ્યા. અને કૂવામાં પડ્યા એટલે આમ જોયું લાખાએ, હાલો આ તો ગયા, હવે મારા રસ્તામાં મોટી ગાદીનો અધિપતિ થવા માટે આ જ રસ્તામાં હતા, હવે તો મારે અંજારમાં જઈને ગાદી પર બેસવું છે. ને આટલા બધા લોકો ભેગા થાય, ખીમડીઓ કોટવાર ને દેવતણ ખીમજી ને લીરલબાઈ ને રાવતરણ સિંહ ને ધારુ મેઘવાર ને આ બધા ત્યાં ભેગા થતા. જેસલ તોરલ ને એને કહ્યું એમાં મને ગાદીપતિ બનાવવામાં આવે. અને આ ત્યાં જે હજી ગાદી પાસે પહોંચે ત્યાં તો બધા એ સવરા મંડપમાં બધા હાજર હતા કે ગાદીપતિ તો કે ગુરુજી પહોંચી નથી શક્યા, એણે મને કીધું કે તું જા, હું આવ્યો છું.
બધા કે ભલે ભલે કંઈ વાંધો નહીં. આ ઉકળતી કડાઈ છે ને, એ ઉકળતા કડાઈ છે, એમાં તેલ છે, ઉકળતું તેલ, બહુ મોટું, એક મોટી કડાઈ હતી. ડૂબકી મારીને ગાદી ઉપર બેસવાનો નિયમ છે. અને ખરેખર એવું હતું. તો આને માણસો તૈયાર રાખે છે કે કોઈ કયો નહીં ભાઈ, સતની પરીક્ષા થોડી લેવાની હોય. સતની પરીક્ષા ન હોય તો હવે એમ એ તો પહેલાના સમયમાં થતું, હવે ન કરાય એમ. તો બધા કે ભાઈ નિયમ તો આ જ છે. હવે આ કે મારે કડાઈમાં કૂદકો લગાવવો કે શું, હજી વિચાર કરતા ગયા ઉગમસિંહજી આવી ગયા. આ ઉગમસિંહ ધક્કો માર્યો જ્યારે ઉગમસિંહજીને, એ સીધા અંદર ગયા, પદ્માસનમાં બેસીને આમ બેસી ગયા હતા. કીધું કે આના માટે આવું કર્યું? સીધા જ કડાઈમાં ડૂબકી લગાવીને ગાદી ઉપર બેસી ગયા ઉગમસિંહ. કહ્યું કે લાખા, ગાદી ઉપર બેસવા માટે તે ગુરુ સાથે દ્રોહ કર્યો? જા, હવે તો હું તને કહું છું કે તે ગુરુનો દ્રોહ કર્યો. એટલે ગુરુનો દ્રોહ કરે ને મહાદેવ એના ઉપર કોપાયમાન થયો. રામચરિત માનસ એનું પ્રમાણ આપે. મંદિરની અંદર ગુરુનો દ્રોહ કર્યો અને ગુરુ તો કંઈ બોલ્યા નહીં, પણ મહાદેવજીએ એને શ્રાપ આપ્યો ને જેને બીજા જન્મમાં બનવું પડ્યું કાગભૂષણજીજી. ગુરુનો દ્રોહ થયો છે. હે જીલાખા, એ જીલાખા, એ લાખોમાં લાખો એક માલતા હતા ઈ તો હીરા કેરા મૂલ. લાખોમાં લાખો એક માલતા. સદગુરુ મળે એ લાખોમાંથી એક મળે. આખી તમે ખાણ ખોદી નાખો ને કોલસાનીમાંથી એકાદો હીરલો મળે. સદગુરુનો સહવાસ કોઈક વ્યક્તિને મળે જે લાંબા સમય સુધી એની સાથે રહી શકે. અમારે જય હો. મૂલ રે અરે અરે લાખા, એ જી કરણી રે ચૂક્યા ને થયા ઈ કોઢિયા. એવી કરણી રે ચૂક્યો ને થયો લાખો કોઢિયો. લાખો થયો કોડી ના રે મૂલ. લાવો રે કુચીને તાળા અમે ખોલીએ. કુચી મારા મેરમ ગુરુને હાથ. લાવો રે કુચીને તાળા અમે ખોલીએ. એ તાળા સદગુરુ નારાજ થાય તો મહાદેવ નારાજ થઈ જાય. બાપા નારાજ થાય સમજનું દાતારેશ્વર નારાજ થાય. અહીંયા સ્થિતિ એવી બની ગઈ છે કે આના શરીરમાં કોઢ નીકળી ગયો છે. અને કોઢ નીકળી ગયો છે ત્યારે પોતાના આટકોટ જતો રહ્યો છે. અને એટલો કોઢમાં પીડાનો કે વાત ન પૂછો. એમાં એક દિવસ એ આટકોટમાં મળી ગયો આમને લોયણને. લોયણના પગમાં પડીને કહ્યું કે મારી ઉપર લોયણ તું કંઈક કૃપા કર, મારા શરીરમાં કોઢ નીકળ્યો છે. અને ત્યારે કહ્યું કે ભાઈ આ કૂચી, આ તાળાની ચાવી મારા સદગુરુના હાથમાં છે, એ કરી શકે. પણ તારા વખતે હું વિનંતી કરી શકું. વિનંતી મોકલાવી કે આના ઉપર કંઈક કૃપા કરો. ત્યારે એણે કહ્યું કે લાખાને કહેજો કે એક આંબો એવો વાવે કે આટકોટથી એની ડાળ કાશી પહોંચવી જોઈએ ને કાશીમાં બધા કેરી મીઠી ચાખવા જોઈએ, ત્યારે હું આવીશ. આ મારું વચન છે. અને ભાઈ તો લાખાને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય આંબાની વાત નથી, મારે સત્કર્મ કરવું પડશે. આ કર્મની ભૂમિ છે. આટલા બધા સત્કર્મ, જે સાધુ આવે એના પ્રત્યે મરી જાય. આટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી. ત્યાં સુધી 12 વર્ષ પછી આવ્યા હતા એમના ગુરુદેવ. 12 વર્ષ સુધી કાશીમાં રહ્યા એના ગુરુજી. અને અહીંયાથી સત્કર્મ એવા કર્યા, એવા સત્કર્મ કર્યા, એવા સાધુ સંતોને એટલા રાજી રાખ્યા કે એક દિવસ મણિકર્ણિકાના ઘાટ ઉપર આ
સ્નાન કરવા માંગે. ઉગમસિંહજી જાય છે અને સ્નાન કરવા આવી ગયા. બધા કે આપણે ડૂબકી તો લગાવીએ આ કાશીમાં, પણ કાશીમાં આવ્યા છે તો એક ડૂબકી લાખાજીની પણ લગાડીએ તો કે કેમ? કેટલા સાચવા છે આપણે, કેવા જમાડ્યા, કેવી દક્ષિણા આપી, કેવી આપણી સેવા કરી. અને કહ્યું કે કંઈ આદેશ હોય તો કયો, સંતોની સેવા કરી. એના માટે પણ ડૂબકી મારી. આ આંબો આટકોટથી સીધો કાશી પહોંચ્યો, ત્યાં ફળ મળ્યું. અને ત્યારે એમના ગુરુજી આવ્યા છે. હવે વાત મૂળ મારે આ જ કરવી હતી, પણ મેં પ્રસંગ આખો લીધો, કારણ કે આજે અમારે વાત થઈ કે હાથના સ્પર્શથી શું થાય. આ રેકી બધાય હમણાં કરે. આ 1922માં રેકી એવી, એ પહેલા 14મી સદીમાં લાખા ને લોયણે, એમાં એના ગુરુજી ઉગમસિંહે સૌથી પહેલા રેકીનો પ્રયોગ કર્યો હતો. આ હતો રેકીનો પ્રયોગ. એટલે આખી મારે વાત લેવી પડી. અને જ્યારે ઉગમસિંહ 12 વર્ષે આવ્યા, અને જેવા આવ્યા ને લાખાને જોયા ઉગમસિંહે ખાલી માથે હાથ મૂક્યો. હે જી 12 વર્ષે ગુરુ મારા આવ્યા, લેવા કાઈ લાખાની સંભાળ. 12 વર્ષે ગુરુજી આવ્યા, લેવાઈ તો લાખાની સંભાળ. હાથ રે મૂક્યો ને લાખો થયો હે મનો. હે જી હાથ રે મૂક્યો ને લાખો થયો હે મનો. કંચન વરની કાયા એની થાય, લાવો રે એ કુચીને તાળા ખોલીએ. એ જીલાવો રે કુચીને તાળા અમે ખોલીએ. કુચી મારા મેરમ ગુરુને હાથ, લાવો રે કુચીને તાળા અમે ખોલીએ. તાળા અમે ખોલીએ, તાળા અમે ખોલીએ. ગુરુએ ખાલી મસ્તક ઉપર હાથ મૂક્યો, લાખો થયો હેમનો. મેં કીધું લાખાનો પ્રસંગ લાખો છે એટલે લેવો છે. લાખો અને લોયણ, એક ગુરુજી માથા ઉપર હાથ મૂકીને લાખો સોનાનો થઈ જાય. આનો મતલબ રેકી ત્યાં હતી. આ રેકી પદ્ધતિથી હસ્તાભ્યામ, દશ શાખાભ્યામ, આ બંને હાથથી માણસ સ્પર્શ કરે, એની વાણીથી મંત્ર બોલતો જોઈએ. ભજન કરનારો માણસ પોતાનો હાથનો સ્પર્શ કરાવે ને તો આખા શરીરના રોગો દૂર થઈ જાય. એ શક્તિપાત છે. જે નળીઓમાં શક્તિનો સંચાર બંધ થઈ ગયો, નળીઓ બ્લોક હોય ખુલી જાય. ખાલી એમ નહીં, ગુરુ કંઠી પહેરાવે, એ કંઠીનું મહત્વ છે. ગુરુ એના હાથનો સ્પર્શ કરીને કંઠી ધારણ કરાવે, ગળામાં ધારણ કરાવે, એને મણિયો કહેવામાં આવે. આખા અથર્વવેદમાં મણિયો વિશે છે. મન શબ્દ ઉપરથી મણિ શબ્દ આવ્યો છે. વૃક્ષોના લાકડામાંથી જે બને છે એને મણકા કહેવાય, અને મણકામાંથી જ આખી માળા બને છે. પ્રત્યેક વૃક્ષમાં એક ગુણ છે. વૃક્ષનું ફળ, વૃક્ષનું પાન, વૃક્ષનું લાકડું ઉપયોગી છે. સાયણે લખ્યું છે આમાં કે વારાણસીમાં એક વૃક્ષ થાય છે જેનું નામ છે જંગીડ. આ જંગીડ નામના વૃક્ષના ગુણધર્મો બતાવ્યા છે ભાવપ્રકાશ નામના ગ્રંથમાં, કે જેના હાડકા બહુ તૂટતા હોય, જેનો હાથ બહુ તૂટી ગયો હોય, જેનો હાથ ખડી ગયો હોય, અને જેને કમરનું દર્દ હોય, એ વ્યક્તિ એ આનો જ ખાલી માળા ધારણ કરી લે. આ જ એને જંગીડ નામનું વૃક્ષ કહેવાય. સાંધાઓ ફિટ થઈ જાય પાછા, જેમ પાટો બાંધવાથી ફિટ થઈ જાય એમ હાડકા તૂટતા હોય તો એનું પ્રમાણ છે અથર્વવેદમાં. અથર્વવેદમાં 10મા ખંડમાં 3જા સૂક્તનો 8મો મંત્ર છે. એના પછી પ્રતિસર નામનો મણિ, અપ્સરાઓ, ગંધર્વો, મનુષ્યો એ કૃત્યાનો પ્રયોગ કરે તો અસફળ રહે. કૃત્યા છોડવામાં આવે. તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ આંખે કરી દેવી તો તમે એ જે જમતો હોય એમાં તમારી આંખ પધરાવો, આમ એને કૃત્યાનો પ્રયોગ કહેવાય. આંખ પધરાવીને એમ બોલે કે આને આ વસ્તુ
ગમતી ન થાય ન થાય ન થાય ન થાય, આ એને ભાવે નહીં, રીંગણાનું શાક આંખે પડી જાય. આંખથી પણ ઉર્જા નીકળે છે. તમે કેવી ઉર્જા છોડો છો એના ઉપર આધારિત છે. મનથી, મંત્રથી અને તપસ્યાથી એ ઉર્જા છોડી શકાય. એટલે કૌશિક નામના સૂત્રમાં કહ્યું છે કે તિલક નામના વૃક્ષને 3 રાત્રિ સુધી, એના નાના નાના પારાઓને 3 રાત્રિ સુધી દહીંમાં અને મધમાં બોડી રાખવામાં આવે. એ બોડી રાખવામાં આવે ને પછી કોઈને પહેરાવવામાં આવે એ ઉર્જાવાન વ્યક્તિના હાથમાંથી, તો ઓલા માણસના જે પણ છે કૃત્યનો પ્રયોગ દૂર થઈ જાય. વીર લોકોને બાંધવામાં આવે. આપણે એમ થાય કે બોડવા કેમ પડે? ઘી, મધ, આ બંનેમાં દરેક વસ્તુ બોડવી પડે. રુદ્રાક્ષ પણ એમ ન પહેરાય, ઘીમાં બોડી રાખવા પડે. 3 રાત્રિ સુધી ઘીમાં બોડાય પછી એ રુદ્રાક્ષ પહેરી શકો. એ રુદ્રાક્ષ બને પણ એવો. ચંદ્રની મોતીની માળા એમનેમ ન પહેરી શકાય. ચંદ્રનું પાત્ર પૂર્ણિમાના દિવસે ઉપર રખાય, એમાં દૂધ પધરાવાય ને પછી એ દૂધની અંદર ચંદ્રની માળા પધરાવાય. એ પૂર્ણિમાના ચંદ્રમાની ઓરા, ચાંદીનું પાત્ર, ગાયનું દૂધ ને એ ચંદ્રમાની માળા એ ગ્રહણ કરી લઈ પછી ધોઈને એ પહેરી શકાય. એટલે બધું એમાં રાખવું પડે. પછી વરણમણી બતાવ્યું છે. વરણ નામનું વૃક્ષ છે, એ દુર્બળ વ્યક્તિ હોય, જેને પથરીનો દુખાવો હોય, જેને ગાંઠા પડી જતા હોય, નાના આઈને બધા ગાંઠા પડી જતા હોય, એને વરણ નામના વૃક્ષની માળાઓ કપાવીને ગળામાં ધારણ કરાવવામાં આવે કોઈ તપસ્વી પુરુષ દ્વારા. આ રેકી આવી જાય એટલે તો માળા પહેરવાનું મહત્વ છે. અસ્ત્રુત મણી, દહીં, દૂધ, ઘી, મધ આ બધાને ભેળવી 19મા કાંડમાં 46મા સૂક્તમાં 6ઠ્ઠો મંત્ર છે. જેને બળની પ્રાપ્તિ કરવી હોય એ ઘી, દહીં, મધ અને દૂધ એને કેટલા સમય સુધી રાખે, પછી એકદમ એ જામી જાય, અને એ જામી જાય પછી એ તુલસીના પારાઓ રાખીને એ પહેરી લેવામાં આવે તો એને બળની પ્રાપ્તિ થાય. દર્ભમણી, દર્ભની માળા પણ થાય. શિવપુરાણમાં આવ્યું હતું. સૌથી વધારે પવિત્રમાં પવિત્ર કઈ માળા? તો કે દર્ભની માળા. સોનાની માળા કરતાં પણ દર્ભની માળા સવિશેષ. અને દર્ભની માળા કેવી રીતે એનું ગુંથન કરી શકાય એના માટે છે દૂષિત કિરણો આપણી બાજુમાં ન આવે. દર્ભની માળા પહેરી રાખી હોય તો, એટલે તો પવિત્રીઓ પહેરવામાં આવે. એક પણ દૂષિત કિરણો ન આવે. કદાચ ને સૂર્યગ્રહણ હોય તો એક દૂધના તપેલા ઉપર દર્ભ હોય ને એકમાં ન હોય તો ઓલું દૂધ બગડી જાય, બાકી આ દૂધ ન બગડે. આ દૂષિત કિરણોને દૂર કરવાની તો પદ્ધતિ છે એમાં. જો તમારા શરીરમાં રોગ બહુ થતો હોય, રોગના કૃમિઓને મારવા હોય તો વૈશ ગ્રમણી નામની ઔષધિ છે, એ ઔષધિઓની માળા પહેરવી જોઈએ. અમુક કેરાની માળા પહેરે, ખબર છે? પીળા કલરના જે કેરના ઓલા હોય એની માળા પહેરે. આપણે કે આ માળા કેમ પહેરતા છે? એને જે વ્યક્તિને ખંજવાળ ખૂબ શરીરમાં આવતી હોય, જે વ્યક્તિને ખૂબ સફેદ દાગ થયા હોય, જેને રક્ત વિકાર થયો હોય, આ રક્ત વિકાર દૂર કરવા માટે ફાલમણી, ખેરના લાકડાનામાંથી માળા બનાવવાની, અને કોઈ તપસ્વીના 2 હાથ દ્વારા તમારા ગળામાં, એટલે 2 હાથથી માળા પહેરાવવામાં આવે. આ હસ્તાભ્યામ દશશાખાભ્યામ રેકી, એટલે ગુરુ એના ગળામાં માળા ધારણ કરાવે. રુદ્રાક્ષની, તુલસીની, આ બધાના મહત્વો છે. પણ મારે આજે રાકા સૂક્ત પણ લેવાનું છે. આ તો એક જ મંત્રમાં મેં અમને પૂર્વમાં કહ્યું કે આજે આપણે અમારે લેવાનું હતું આજે ભૂમિ સૂક્ત. મેં એને કહ્યું કે આપણે ભૂમિ સૂક્ત, પણ અહીંયા આવીને મને વિચાર આવ્યો કે કદાચ આ એક મંત્રમાં બહુ લાંબો સમય લાગી જશે, તો રાકા સૂક્તમાં 2 જ મંત્ર છે ખાલી, તો આપણો આજના દિવસનું સત્ર થઈ જાય. બાકી ભૂમિની એક વાત કરી દઉં ને તમને આખી રાત વિચારતા કરી દઉં, એમના કરતાં મેં કીધું રાકા સૂક્ત લઈ લે. રાકા એટલે પૂર્ણિમા, અને પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ 16 કળાઓથી જે યુક્ત હોય એને પૂર્ણિમા કહેવાય. દરેક પૂર્ણિમા 16 કળાથી યુક્ત નથી હોતી. રાકા સૂક્તમાં બતાવ્યું છે. અહીંયા સફેદ દાગ, રક્ત વિકાર આ બધું દૂર કરવું હોય તો ખેરના વૃક્ષની માળા પહેરવી જોઈએ. જેને વાદ વિવાદમાં વિજય મેળવવો છે, બીજા કાનનો 27મું સૂક્ત ને એમાં મંત્ર છે. વાદ વિવાદમાં વિજય જોતો હોય નાગર મોથાની માળા પહેરે. જેને અદૃશ્ય થવું હોય એના માટેનો એ મંત્ર છે. જેને મિસ્ટર ઇન્ડિયા એ આમાંથી આવ્યું. અથર્વવેદની નકલ મારી છે મિસ્ટર ઇન્ડિયાએ. તમને કોઈ વ્યક્તિ દેખાય નહીં, સામેવાળો વ્યક્તિ તમે જોઈ ન શકો, એટલા લોકો બેઠા, એમાં કામ તમને ન ચીંધે. આ મંત્રનો પ્રભાવ છે. પહેલા કાનનો 27મા સૂક્તનો 3જો મંત્ર. આ મંત્રનો તમે ઉચ્ચારણ કરો એ તો તમારે વેદ ખોલવો જ પડે હો. હા, એ મંત્ર બોલો એટલે તમે 5 લોકો બેઠા હોય તો કોઈ કામ ચીંધવા આવે તો તમને ન ચીંધે, તમે મંત્ર બોલતા હોય તો. અમે પહેલાં એવું કરતા, કફલમ મંત્રથી દેખાય નહીં, તો પાઠશાળામાં ગુરુજી આવે તો બધા મનમાં બોલવા માંડે કે મને ન ચીંધે તો સારું. એટલે કહેવાનો મતલબ છે મંત્ર બોલવાથી અદૃશ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. મરણાસન વ્યક્તિ જે હોય,
મરણાસન વ્યક્તિ હોય ને ત્રીજા કાંડમાંથી 11મું આખું સૂક્ત બોલી જાય તો મરણાસન વ્યક્તિમાં પણ પ્રાણ સંચારિત કરી શકાય. કેવી રીતે? હસ્તાભ્યામ દશ શાખાભ્યામ, એ બોલતા બોલતા 10 વર્ષ સુધી જેણે વેદ ભણ્યો હોય, 10 વર્ષ સુધીનું આવર્તન કર્યું હોય ને એ વ્યક્તિ પછી આમ અડે ને તો એના શરીરમાં રેખી થાય. બાકી આપણે સીધા લઈને કરીએ એટલે મંત્રો બ્રાહ્મણો પાસે આપણે બધા પ્રયોગો કરાવીએ, કારણ કે એણે એટલા સમયથી એનો તાર તત્કાલ જોડાઈ જાય 1 સેકન્ડમાં. એને મંત્રોના એને આવર્તનો એટલા કરેલા છે. એના પછી આગળ જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં શક્તિપાત કરવો હોય હવે ત્યારે 3 વસ્તુ જરૂરી છે. રોગ નિવારણ માટે મંત્ર શક્તિ, પ્રાણ શક્તિ અને દેવની કૃપા. આ ત્રણેય એકત્રિત થાય તો સમજવાનું કે ત્યારે માણસ ઉપર રેકીનો પ્રયોગ સફળ રહે છે. એમાં પહેલું મંત્ર શક્તિ. એટલે તમે જ્યારે કોઈને આમ અંગ સ્પર્શ કરવા જાઓ, 24 સ્થાનો એવા છે કે જ્યાં તમે સ્પર્શ કરો એટલે માણસનો રોગ દૂર થઈ જાય. એક પેલા નાભી, તમે મંત્ર બોલી, પેલા મંત્ર બોલવાનો, પછી આ બે આંગળી છે ને નાભી ઉપર મૂકવાનું. રેકીમાં આવે છે, નાભી ઉપર આમ રાખે અને મંત્ર બોલે એટલે સૌથી વધારે શક્તિનો સંચાર થઈ જાય. પોતાની શક્તિ એમાં જતી રહી, પ્રાણ શક્તિ. જ્યાં જ્યાં પણ રોકાયેલી નાડીઓ હોય એમાં પ્રાણ શક્તિનો સંચાર થાય. એટલે એ પછી અમુક નસો સુકાઈ ગઈ હોય, ઘણા લોકોને નસો સુકાઈ ગઈ હોય તો કામ ન કરે મગજ, નસો સુકાઈ ગઈ હોય તો હાથ કામ ન કરે, પગ ન કામ કરે, ત્યાં રાખવામાં આવે. એટલે નાભી મુખ્ય કેન્દ્ર બિંદુ છે. નાભીમાં જ માણસ, નાભીથી જ મોટા ભાગના કામો બધા કરી શકે. શક્તિપાતનું પહેલું સ્થાન છે નાભી, બીજું છે લલાટ. તમે ક્યારેક જોયું હોય તો એક હમણાં વિડીયો બહાર આવ્યો તો, લગભગ વિદેશનો જ ક્યાંય હતો. આમ બધા મંત્ર બોલતા હોય, બધા રડતા હોય ને આમ અંગૂઠો રાખે સામેવાળો વ્યક્તિ. આમ અહીંયા તમે આમ અંગૂઠો રાખો થોડીક વાર માટે, રાખો તો ખરા 1 મિનિટ માટે. કોઈ આમ આંખ બંધ કરીને આમ દબાવો અંગૂઠો, તમને એ જ સમય એવું થશે કે શક્તિપાત થાય છે. જો આ મંત્ર બોલીને જો આમ અંગૂઠો આજ્ઞાચક્ર ઉપર રાખવામાં આવ્યો હોય એટલે સીધો શક્તિપાત થાય, મંત્રોની ઉર્જા સીધી શરીરમાં પ્રવેશી જાય. આંખ ઉપર, એટલે તો આરતી લઈએ છીએ જ્યારે પેલી આપણે આંખ ઉપર રાખીએ છીએ. હૃદય ભવતુ કોમલમ ચક્ષુર ભવતુ નિર્મલમ આરાર્તિક ગ્રહણેન મેધામ ભવતુ મંગલમ. મસ્તક ઉપર રાખવામાં આવે. આ ગ્રહણ કરનારો આ ભાગ છે એટલે તો આપણે માથે હાથ મૂકવીએ છીએ. આંખો ઉપર રખાવીએ, હૃદય ઉપર રખાવીએ. એટલે એવો શક્તિપાત થતા એ છે પગના ઘૂંટણોમાં, પગના તળિયામાં. પગના તળિયામાં આપણે માખણ ઘસીએ કે કાંસાનો વાટકો ઘસીએ ઘીનો ને માથું ઉતરી જાય, શક્તિપાત ત્યાંથી પણ થાય. ત્યાં લાગવાથી એ મર્મસ્થાન કહેવાય, તળિયાનું ભાગ. મને સીધા કૃષ્ણ ભગવાન યાદ આવે. દ્વારિકાવાળા છેલ્લે પગની અંદર એક જ બાણ લાગ્યું. એનો મતલબ થાય છે કે એ આ બધા ભાઈ શક્તિપાતના, જો ત્યાંથી તીર લાગવાથી. એટલે જ છે આપણે ક્યારે પણ વિચાર્યું કે સંતો શા માટે ચાખડી પહેરે છે? સંતો ચાખડી પહેરે એટલે એ સંતો ચાખડી પહેરીને રૂમમાં જઈ શકે, ભગવાનના મંદિરમાં જઈ, લાકડું જ હોય છે એટલે ચાખડી પહેરીને તમે ગમે ત્યાં જઈ શકો. અને ચાખડી પહેરે એટલે પછી સુવા સમયે કે આસન ઉપર જાય ત્યારે ચાખડી ઉતારે અને સીધા ત્યાં બેસી જાય, એટલે જમીન સાથેનો સ્પર્શ જ ન થાય. એની જે ઉર્જા હોય, એની ઓરા છે એ ઉતરે જ નહીં. એટલે તો ક્યારેક સંતો મોજા પહેરી લે, બાકી તો બધા ચરણ સ્પર્શ કરીને. એટલે સંતોને વંદન કરવા હોય તો દૂરથી જ કરવા જોઈએ. એના આપણે કંઈ કરવું નહીં, ખોટી ઉર્જા લઈ લેવી. એટલે એ ચાખડી એવા માટે જ પહેરે કે સતત ને સતત એ લાકડા ઉપર રહી શકે. એટલે આ આખો અથર્વવેદનું આ ચોથા કાંડનું 13મું સૂક્ત છે એ અનુમૈતનું ભ્યામ હસ્તાભ્યામ. એ સ્પર્શ કરવાથી, બધી જગ્યાએ સ્પર્શ કરવાથી, એ સીધા જ એટલા સ્થાનો ઉપર સ્પર્શ કરવાથી સીધી ઉતરી જાય છે. એ ઉર્જાઓ પ્રાણ સંચાર કરવાની, બીજાને એક પ્રકારની શક્તિપાત, એક પ્રકારની ઉર્જા આપવાનું કામ છે. એ ઉર્જા આપવાનું કામ એ રોગ નિવારણ છે. લોકો પાસે દવા નહીં હોય, જ્યારે લોકો પાસે કંઈ નહીં હોય ત્યારે લોકો પાસે આ ઉપાય સૌથી મોટો હશે. એ તપસ્વી હશે તો. એટલે આપણી સંસ્કૃતિમાં સવારનો નિત્યક્રમ બધાને આપી દીધો છે કે એટલો નિત્યક્રમ કરવો જ, સંધ્યા 3 ટાઈમ કરવી જ. બધા માટે આવો નિયમ,
ત્રિકાળ સંધ્યાથી લઈને એનો મતલબ છે બધા તપસ્વી બને, ક્યારેક આવો સમય આવે. આ જો ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી આપણા ઋષિઓએ વર્ષો પહેલાં કરી નાખી હતી. ત્રીજું વિશ્વયુદ્ધ આવે ને આ બધું થાય ત્યારે રેકીથી બધું સારું થઈ શકે. અહીંયા જ આ કથા હતી, હું આવ્યો ત્યારે હું પોઝિટિવ આવ્યો, પણ મેં એક પણ દવાખાનેથી દવા લઈને મેં કંઈ નથી કર્યું. ગામમાં એક ભાઈ આવીને મને દવા દઈ ગયા, પણ એક દિવસ મેં ખાધી પછી મને બહુ 400 ઓલાને જે મને થયું કે પણ મેં કીધું એક પરમાત્માની શક્તિ જ તમને બચાવી શકે, અને એ જ તમારો મંત્ર જાપ, તમારી સાધના, તમારું કર્મ, એ જ તમને બચાવી શકે, બાકી બચાવી ન શકે. અંતે તો છેલ્લે આમાં હાથ કરી જ જવા પડે. એક અલૌકિક શક્તિ છે. એટલે આ આખા સૂક્તમાં 3 વસ્તુ આપી છે. એક મંત્ર શક્તિ, બીજું પ્રાણ શક્તિ, અને ત્રીજી દેવની કૃપા. એટલે જીભ દ્વારા, એટલે મંત્રમાં કહેવામાં આવ્યું વાચઃ પુરોગવી. એ જીભ ગતિ કરતી થઈ જાય. પહેલાં કેટલી વખત બોલેલી છે ને એ બોલે એટલે આખા શરીરમાં ઉર્જા આવી જાય. ઉર્જા આંગળીઓના માધ્યમથી એના શરીરમાં શક્તિપાત ટ્રાન્સલેટ કરવાની પદ્ધતિ છે. એવો આખું આ રોગ નિવારણ સૂક્ત. અને હવે પછીનું સૂક્ત છે એ રાકા સૂક્ત છે. અથર્વવેદના 7મા કાંડનું 48મું આ સૂક્ત છે. અને 48મા સૂક્તમાં રાકાનો મતલબ થાય પૂર્ણિમા. જે રાત્રે જેનો ચંદ્ર એકદમ પૂર્ણ કલાથી ખીલેલો હોય, પ્રત્યેક પૂર્ણિમા છે એ રાકા નથી હોતી. 16 કળાથી જે પરિપૂર્ણ હોય, એ પરિપૂર્ણ હોય એને કહી શકાય રાકા. અને આ રાકા સૂક્ત છે 5 મિનિટ, પણ એના 2 મંત્રો છે. આ બંને મંત્રો આપણે શ્રવણ કરી લઈએ અને પછી એના વિવેચનમાં પ્રવેશ કરશું વેદ પાઠીઓ દ્વારા. હરિ ઓમ રાકામહં સ્વવા સુષ્ટુતિ હવે શૃણોતુ ન સુભગા બોધતુ ત્વત્મના શિવ્યત્વપ સુચ્ય છિદ્યમાનાય દદાતુ વીરમ શતદાય મુખ્યમ યસ્તે રાકે સુમતય સુપશો યાભિર્દદાસી દાશુ સેવસૂને તાભિર્નો અદ્ય સુમના ઉપાગહિ સહસ્રપોષમ સુભગેરરાણામ. હરિ ઓમ રાકામહં સુહવા સુષ્ટુતિ હુવે શૃણોતુ નઃ સુભગા બોધતુત્મના શિવત્યપઃ શુચ્યા સિદ્ધ્યમાનયા દદાતુ વીરમ શતદાયુ મુક્તમ. આ પહેલો મંત્ર છે. એટલો બધો આ મંત્ર હું છેલ્લા સમયે તમને આખી રાત ચિંતન રહી, કાલનો દિવસ પણ ચિંતન રહી કે આ એવું બધું શું હશે. રાકામ અહમ સુહવા સૃષ્ટુતિ હુવે શૃણોતુ નઃ સુભગા બોધતુ ત્મના શિવ્યતિ અપહ શુચ્યા સિદ્ધ્યમાનયા દદાતુ વીરમ શતદાયમ ઉક્થમ. આ મંત્ર કહે છે, ઋષિ પ્રાર્થના કરે છે. 16 કળાથી ખીલેલી પૂર્ણિમા છે, અને એ પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી છે એ 16 કળાની અધિષ્ઠાત્રી દેવી રાકા નામની દેવીને પ્રાર્થના કરે. દરેક સ્થાનના દેવતા છે, સમયના દેવતા છે. એમ પૂર્ણિમાની રાત્રિ છે, 16 કળાએ ખીલે ત્યારે એ રાત્રિની અધિષ્ઠાત્રી દેવી રાકા છે. એ રાકા દેવીને પ્રાર્થના કરે, હે રાકા અહમ સુહવા સુષ્ટુતિ. ઋષિ પ્રાર્થના કરે. સુહવા એટલે ઉત્તમ પ્રકારની, સુષ્ટુતિ એટલે સ્તુતિ કરીએ છીએ. હે રાકા, હે પૂર્ણિમા, અમે તને સ્તુતિ કરીએ છીએ ઉત્તમ પ્રકારે. અમે તને ઉત્તમ પ્રકારે સ્તુતિ કરીને બોલાવીએ છીએ. હે પૂર્ણચંદ્રની આહલાદિની શક્તિ. રાકા એટલે જે આહલાદ, આનંદ આપનારી છે. અને ચંદ્રમાની પૂર્ણિમા એટલો બધો આનંદ આપે કે તમે એમ થાય કે બહાર બેઠા જ રહીએ. ઋષિ એ ચંદ્રમાની પૂર્ણિમાને જોઈ, 16 કળાથી પૂર્ણ જોઈને એ ચંદ્રમાની પૂર્ણિમાને જોઈને પ્રાર્થના કરે છે કે હે રાકા, હે આહલાદિની શક્તિ, હે 16 કળાથી પૂર્ણ, હે પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી રાકા, હું આપને પ્રાર્થના કરું છું. આપ કેવા છો? તો કે સુહવા એટલે ઉત્તમ પ્રકારથી સુષ્ટુતિ. સુષ્ટુતિ એટલે હું સ્તુતિ કરું છું. હું ઉત્તમ પ્રકારે સ્તુતિ કરું છું. કારણ કે આપ ઉત્તમ સુખ આપનારા છો, તો મારે સ્તુતિ પણ ઉત્તમ પ્રકારે કરવી જોઈએ. એટલે હું આપને પ્રાર્થના કરું છું. સુભગા એટલે સૌભાગ્યશાળી, બધાને સૌભાગ્ય આપનારી. નહ અસ્માન શૃણોતુ, અમારું સાંભળો. અમે ઉત્તમ પ્રકારે સ્તુતિ કરીએ છીએ, તમે અમારું સાંભળો. હે રાકા નામના દેવી, ત્મના બોધતું, સ્વયં પોતાની જ કુશળતાથી
પોતાની કુશળતાથી સમજવા વાળા આ કહે છે રાકા નામના દેવીને, એ જે પૂર્ણ આહલાદીની શક્તિ છે એને પ્રાર્થના કરે ઋષિ કે તમે સંપૂર્ણ રીતે બધાને બોધ આપનારા છો, એમાં તમે સમર્થ છો. અને અછિદ્યમાનયા સૂચિયા, આ જેવા જોવા જેવું છે. અછિદ્યમાનયા, જેને છેદન ન કરી શકાય, જેને તોડી ન શકાય, અતૂટ, જેને તોડી ન શકાય એવી સૂચિયા, એટલે એવી સોયથી. સૂચિનો મતલબ થાય સોય. એવી સોય છે કે જે સોયને તોડી ન શકાય એવી સોયથી અપસિવ્યતું, તમે સીવવાનું કામ કરો છો. રાકાદેવી જોજો, પૂર્ણિમાની 16 કળાની એ પૂર્ણ આહલાદીની શક્તિને ઋષિ એવી પ્રાર્થના કરે કે તમને અમે ઉત્તમ પ્રકારે સ્તુતિ કરીએ છીએ, તમે સૌભાગ્ય આપનારી દેવી છો હે દેવી, પણ આપને એક અમારી પ્રાર્થના છે, અમે તમને બોલાવીએ છીએ, હુવે બોલાવીએ, તમે અમારું સાંભળો. શા માટે બોલાવીએ છીએ? તમારી પાસે અછિદ્ય માનયા સૂચિયા, તમારી પાસે અછિદ્ય ન તૂટે એવી અતૂટ સૂચ્યા, એટલે સૂચિ દ્વારા, સૂચિ એટલે તમારી પાસે એવી સોય છે, અતૂટ સોય છે, એના દ્વારા તમે સીવવાની પ્રક્રિયા કરો છો. અપસિવ્યતું, તમે સીવણનું કામ કરો છો. એટલે સીવણનું કામ કરો છો એટલે તમને પ્રાર્થના કરીએ છીએ, હે પરમાત્મા, હે ભગવતી, વીરમ શતદાયમ અક્ષમ દદાતુ, અમને એક પુત્ર એવો આપો, એ વીરમ એટલે વીર હોય, શતદાયમ એટલે સતમ એટલે 100 ની, સતમ એટલે અસંખ્ય, અસંખ્ય દાયમ એટલે દેવાની વૃત્તિ, અસંખ્ય વસ્તુ દેવાની વૃત્તિ હોય એવો પુત્ર. અને ઉક્થમ એટલે જે પ્રશંસા પૂર્વક હોય, જે પ્રશસ્ત, જેની લોકોને પ્રશંસા કરવી જ પડે, એવા એના દ્વારા કામો થાય કે લોકો એની પ્રશંસા કરતા રહે, એવો અમને પ્રશસ્ત પુત્ર, અમને વીર પુત્ર અને અમને દેનારો પુત્ર દદા તું આપો. હવે આ નથી, આમ બધું આડાવડું નથી લાગતું? એ આડાવડું જાણવું હોય તો કાલે આવવું પડે. હા, 10:30 પણ થઈ ગયા. મારે આમ તો આ 2 જ મંત્રો છે, મારે બંને લઈ લેવા હતા, પણ આજે લાખા અને લોયણમાં છેલ્લે અમે નક્કી કર્યું કે ભાઈ, એમણે કીધું કે પ્રસંગ તો લેજો જ. મેં કીધું એવું ન હોય કે અમને ભજન આવડે એટલે બધા પ્રસંગો અમને ખ્યાલ જ હોય. પણ આ કિંવદંતીઓ છે એમાં ઘણી, પણ લાખા અને લોયણને ગુરુજી માથે હાથ મૂકે રેકી ત્યારથી આવી છે. અથર્વેદમાંથી રેકી આવી છે. બુદ્ધે પણ અથર્વેદનું અધ્યયન કર્યું છે. આ જ મંત્ર હસ્તાભ્યામ દશશાખાભ્યામ, કેવી રીતે હાથથી શક્તિપાત થઈ શકે છે, પ્રાણનો સંચાર થઈ શકે છે. અહીંયા ચંદ્રમાને પ્રાર્થના કરે, એક તો આહલાદીની શક્તિ એટલે રાકા, આહલાદીની શક્તિ, અમે તમે સૌભાગ્ય આપનારી છો, અમે તમને બોલાવીએ છીએ, સારી સ્તુતિ દ્વારા બોલાવીએ છીએ. નહ શૃણોતું, અમારું સાંભળો, અમે સારી સ્તુતિ દ્વારા તમારું આવાહન કરીએ છીએ. ને તમે કેવા છે? અછિદ્યમાનાય સૂચિયા, તમારી પાસે અછિદ્યમાનાય, માનયા, અછિદ્ય એટલે તોડી ન શકાય, છેદી ન શકાય એવી તમારી પાસે સૂચ્યા, એવી સોય છે. અને એ સોય દ્વારા અપસિવ્યતું, તમે સીવવાનું કામ કરો છો. આપણે શું સીવતા હશે એ રાકા દેવી? પૂર્ણિમાની ચંદ્રમાની રાત્રિ શું સીવતી હશે? અને એની પાસે પ્રાર્થના કરવામાં આવે કે અમને પુત્ર આપો, પણ કેવા પુત્ર? એની પાસે 3 પુત્રના લક્ષણો વાળી માંગણી કરી છે. એક પેલું માંગણી કરી છે વીરમ, એ વીરતા યુક્ત હોવો જોઈએ. શતદાયમ, અનેક પ્રકારનું દાન દેવા વાળો હોવો જોઈએ. અને ઉક્થ્યમ એટલે પ્રશંસા વાળો હોવો જોઈએ, બધાની પ્રશંસા કરે, પ્રશસ્ત હોવો જોઈએ. પ્રશસ્ત, વીર, દાનવીર, અમને પુત્ર આપો. રાત્રિ પાસે માંગણી કરવામાં આવી છે ઋષિએ. બીજી માંગણીમાં પાછું એને ખાલી એટલું નથી માંગ્યું, એને બીજું માંગ્યું છે. બીજા મંત્રનો પણ અર્થ કહી દઉં, ઊંડા કાલે ઉતરશું. યાસ્તે રાકે સુમતય સુપેશયો યા ભીર્દદા સીદા સુખે વસુની. હે રાકા દેવી, તમારી પાસે સુમતય, તમારી પાસે સારી મતિ છે, તો એ સારી મતિ દ્વારા તમારી જે તમારું યજન કરે એ બધા વ્યક્તિઓને દાશુ છે વસુની. વસુ એટલે જે જોઈએ એ તમે આપનારા છો. આ રાત્રિ જે જોઈએ કેવી રીતે આપતા હશે? અને તમે પ્રસન્ન થાવ અને અમને સુભગે રરાણા, અમને ધન આપો. એની પાસે એક સોય છે, એ તૂટે એવી નથી, એ સીવવાનું કામ કરે છે. એ રાત્રિ એ સીવવાનું કામ કરે. એની પાસે 3 ગુણવાળા પુત્રની માંગણી કરીને અમને ધને આપો. ધને જોઈએ ને પુત્રએ જોઈએ. ઋષિ જે ઋતંભરા યત્ર તુ પ્રજ્ઞા, નિર્બીજ સમાધિ અવસ્થા, જેમાં મંત્રય છૂટી જાય,
હંસ સોહમ પણ છૂટી જાય ને એ ભૂમિકામાં પહોંચી ને ઋષિને આવો વિચાર આવે. આ રાકા એટલે શું? યા રાકા શશી શોભના ગતઘના સા યામિની યામિની યા સૌંદર્ય રતા ગુણાન્વિતા સા માધુરી માધુરી. આ રાકા કોણ છે? આ ગતઘના કોણ છે? આની પાસેથી આવી સોય કેવી એવી છે કે એની પાસે માંગણી કરવામાં આવે? એ છે પણ એ કાલે ચર્ચા કરશું આખું. આ અને કાલે ભૂમિ સૂક્ત. આજના આ સત્રને અહીંયા વિરામ કરતા પૂર્વમાં 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરશું અને દાતારેશ્વર મહાદેવને આ સૂક્તો બંને રોગ નિવારણ સૂક્ત અને રાકા સૂક્ત સમર્પિત કરી અને આપને આજના અથર્વવેદનો અભિષેક સમર્પિત કરીએ છીએ. હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ. શ્રી વેદ નારાયણ ભગવાનની જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે.